ઘર જે સર્વસ્વ હોય છે મોસ્ટ ફેમિલીઝનું, આપણે લગાવી દઈએ છીએ. અને સ્ટોલ્ડ પ્રોજેક્ટની સમસ્યા મુંબઈમાં બહુ બધી વધી ગઈ છે. તો આ વિષય પર મેં એક બુક લખી હતી કે એક રીડેવલપમેન્ટ ગાઈડ હોવી જોઈએ, કે એક રીડેવલપમેન્ટ ચેકલિસ્ટ હોવું જોઈએ, કે આપણે હર ચીજનું ચેકલિસ્ટ કરીએ છીએ. આપણે એક ટ્રીપ પર જઈએ છીએ તો એક ચેકલિસ્ટ બનાવીએ છીએ, આપણે કોઈક મેડિકલ ઇમરજન્સી હોય તો એક ચેકલિસ્ટ બનાવીએ છીએ. તો એવી રીતે એક ચેકલિસ્ટ હોવું જોઈએ રીડેવલપમેન્ટ જવા પહેલાં. ઓફકોર્સ પ્રોફેશનલ્સ અવેલેબલ છે, એમનું ગાઈડન્સ અવેલેબલ છે, પીએમસી, આર્કિટેક્ટ, લોયર્સ, બટ ઓવર એન્ડ અબાઉ એઝ અ કોમન મેન, એઝ અ લેમેન, શું એ ચેકલિસ્ટ હોવું જોઈએ એ આ પ્રેઝન્ટેશનમાં મેં કવર કરવાનું ટ્રાય કર્યું છે. સો આજનું એજન્ડા મેં પ્રિન્સિપલી આ 7 પોઈન્ટમાં ડિવાઈડ કર્યો છે, જેમાં ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ. તો પહેલાં એક અવેરનેસ આપવી બહુ જરૂરી છે, કેમ કે એક બહુ મોટી યુનિવર્સિટી છે જેનાથી કોમ્પિટિશન ડાયરેક્ટ ચાલુ છે ફોર મિસઇન્ફોર્મેશન, વિચ ઇઝ ધ વોટ્સએપ યુનિવર્સિટી. ઘણા બધા કાનૂન જે આવ્યા નથી એ વોટ્સએપ યુનિવર્સિટીમાં લાગુ થઈ ગયા છે. ઘણી ચીજો જે અસલિયતમાં છે નહીં એ બધું વોટ્સએપ યુનિવર્સિટીમાં આવી ગયું છે. તો એ મિથ્સ દૂર કરવા એકચ્યુઅલી ઇઝ અ બિગર ટાસ્ક દેન એકચ્યુઅલી સ્ટેટિંગ વોટ ધ રિયલ થિંગ્સ આર. સો વોટ આર ધ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ્સ, કી પોઈન્ટ્સ ઓફ અ પ્લોટ. જે રીતે આપણે કહીએ કે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ, એવી રીતે રિયલ એસ્ટેટમાં હું હંમેશા કહું કે એવરી પ્લોટ ઇઝ સ્પેશિયલ. કોઈ પ્લોટ ખરાબ નથી, કોઈ પ્લોટ બહુ સારું નથી, પણ હર પ્લોટ અલગ છે. એટલે જે આપણે થંબ રૂલ લગાવવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ ન કરવું જોઈએ, બિકોઝ ઈચ પ્લોટ હેઝ ઇટ્સ ઓન યુનિક કેરેક્ટરિસ્ટિક્સ, ઈચ પ્લોટ હેઝ ઇટ્સ ઓન ડિફરન્ટ પોટેન્શિયલ એન્ડ અબિલિટી ટુ કન્ઝ્યુમ. એટલે આમાં જે ગાઈડન્સ હું તમને આપવા જાઉં છું, ઇટ્સ નોટ અ થંબ રૂલ, બટ ઇટ્સ અ જનરલ ચેકલિસ્ટ, અને એ હિસાબે આપણને આપણા પ્લોટને ઇવેલ્યુએટ કરવું જોઈએ. ડ્યુ ડિલિજન્સ ચેકલિસ્ટ આ બહુ જ હેલ્પફુલ એક ચેકલિસ્ટ છે, જેમાં અગર આપણી સોસાયટી રીડેવલપમેન્ટમાં જતી હોય, આ પેરામીટર્સ અને આના ક્વેશ્ચનના આન્સર્સ અગર આપણે જોશું તો એમાં આપણને ફૂલ ક્લેરિટી આવી જશે પ્રોસેસ પર. કી પોઈન્ટ્સ જે રીડેવલપમેન્ટના છે, બુફે ઓફ એફએસઆઈ. એફએસઆઈ આ વર્ડ પૂરો રિયલ એસ્ટેટને ચલાવે છે. મુંબઈ ઇઝ 1/3 ઓફ ઇન્ડિયાઝ ઓર્ગેનાઇઝડ રિયલ એસ્ટેટ. સો 30% પ્લસ of India's real estate by value comes from MMR. તો એટલું મોટું, એટલે ઇટ્સ મોર દેન વર્થ 7 states of India. એટલું મોટું એનું યોગદાન છે, અને એ બધું ચાલે છે એફએસઆઈ આ 3 વર્ડના ઉપર. જે રીડેવલપમેન્ટમાં તેજી આવી છે, ઓફકોર્સ ઇકોનોમિક ફેક્ટર્સ આર સપોર્ટિંગ, બટ બહુ મોટું યોગદાન છેલ્લા 5 વર્ષમાં એફએસઆઈ લિબરલાઇઝેશન પર રહ્યું છે, અને જેના વજહથી ઘણા બધા સ્ટોલ્ડ પ્રોજેક્ટ્સ બી નીકળી ગયા છે. પર એવરીથિંગ કમ્સ વિથ અ ફ્લિપ સાઇડ. તો મારું ઓબ્જેક્ટિવ વધારે એ રહેશે કે ફ્લિપ સાઇડ શું છે આ એફએસઆઈનું, રિસ્ક શું છે. કેમ કે એઝ અ લેન્ડલોર્ડ, એઝ અ સોસાયટી મેમ્બર, એઝ અ ટેનન્ટ, આપણે ગ્રીડથી ડિસિઝન જે લઈ લઈએ છીએ અને એમાંથી એક્સિડન્ટ થવાનો ચાન્સ વધી જાય છે. તો દેટ ઇઝ ધી ઓબ્જેક્ટિવ ઇન બુફે ઓફ એફએસઆઈ. બેન્કિંગ પાર્લન્સમાં કેવાયસી હોય છે, નો યોર કસ્ટમર. તો એવી રીતે જ મેં એક ટર્મ કોઈન કર્યું છે, કેવાયડી, નો યોર ડેવલપર. કોઈ બી રીડેવલપમેન્ટમાં લેન્ડ કોસ્ટ હોતું નથી, તો એના વજહથી નોઈંગ યોર ડેવલપર બિકમ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એક એન્ટ્રી બેરિયર નથી, એમાં કોઈ લાઇસન્સિંગ સિસ્ટમ નથી. આપણે કોઈ બી આજના તારીખમાં એક ઓફર આપીને જાય છે અને પૂરી સોસાયટીને ટેલ સ્પિન પર લે છે. તો વોટ આર ધ પેરામીટર્સ યુ શુડ લુક ફોરવર્ડ ટુ ઇવેલ્યુએટ ધ ડેવલપર. એન્ડ લાસ્ટલી, રેરા કમ્પ્લાયન્સીસ. રેરા has really infused a lot of confidence in the sector. It's a new act. આપણે કોઈ બી એક કાનૂન આવે છે તો આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે બધા જ સોલ્યુશન લઈ આવશે, બટ વોટ આર ધોઝ કમ્પ્લાયન્સીસ સ્પેસિફિક ટુ રીડેવલપમેન્ટ, એના પર મેં ટ્રાય કર્યું છે ફોકસ કરવા. સો આ સ્લાઇડમાં તમને પૂરું એક પિક્ચર આવી જશે મુંબઈ રિયલ એસ્ટેટ, એસ્પેશિયલી રીડેવલપમેન્ટ સિનારીઓઝમાં. દેર આર 2 types ઓફ ટાઇટલ્સ, લીઝ હોલ્ડ અને ફ્રી હોલ્ડ. નોર્મલી શું થઈ જાય છે, એઝ અ લેન્ડલોર્ડ, એઝ અ સોસાયટી મેમ્બર, એઝ ટેનન્ટ આપણે કહીએ છીએ એ અમારું હેડેક નથી, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેમ કે ફ્રી હોલ્ડમાં તમારા પાસે એબ્સોલ્યુટ રાઇટ્સ હોય છે, લીઝ હોલ્ડમાં યુ આર ડિપેન્ડન્ટ ઓન ધ લીઝ કન્ડિશન. તો ઘણીવાર લીઝ હોલ્ડ સોસાયટીઝ પર મેં જોઈ છે, દે બિહેવ લાઇક અ ફ્રી હોલ્ડ સોસાયટી, અને પછી ઘણું બધું કામ કરીને 2-3 વર્ષ પછી એમને રિયલાઇઝ થાય છે, અથવા એ પોતાના જ વહેમમાં રહે છે અને 10-15 વર્ષ સુધી રીડેવલપમેન્ટ થતા નથી.
તો એ સમજવું બહુ જરૂરી છે. લીઝહોલ્ડ જે પ્લોટ હોય છે એમાં જે લીઝ કન્ડિશન છે, જે હિસ્ટોરિકલી સમજો 30 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, ઘણી કેસમાં 90 વર્ષ પહેલાં જે કન્ડિશનો લખાઈ ગઈ છે અને એના પછી સબસિક્વન્ટ જે લીઝ થઈ છે, એ કન્ડિશન શું છે એ સમજવી બહુ જરૂરી છે. 2 ટાઈપની લીઝ છે, પ્રાઇવેટ લીઝ અને ગવર્મેન્ટ લીઝ. પ્રાઇવેટ લીઝ એટલે ઘણા બધા પ્લોટ સબર્બ્સમાં છે જે 99 યર્સના લીઝ પર આપેલા છે. હવે આગળ બિલ્ડિંગ બની ગઈ, સોસાયટી બની ગઈ છે, પણ હજી બી દે આર ગવર્ન બાય દેટ 99 યર લીઝ. રિસેન્ટલી બોમ્બે હાઈકોર્ટે જજમેન્ટ્સ આપ્યા છે જેમાં લીઝો પતી ગઈ હતી પ્રાઇવેટ લીઝ અને એને વેકેટ કરવાનો જજમેન્ટ આપ્યો છે સોસાયટીએ. તો ભલે 99 યર્સથી હતા, બટ બીકોઝ ધ લીઝ સ્ટેટેડ કે એ લીઝ પત્યા પછી લેસોરનો ઓપ્શન છે એને એક્સટેન્ડ કરવું કે નહીં, તો એમાં પ્રાઇમ પ્રોપર્ટીઝ બેન્ડ્રા વેસ્ટ, પાલી હિલમાં બી વેકેટ કરવાનો ઓર્ડર આવી ગયો છે. ગવર્મેન્ટ લીઝ શું છે? બોમ્બેમાં ઓનલી 40% લેન્ડ ઇઝ ફ્રી હોલ્ડ, 60% લેન્ડ ઇઝ લીઝ હોલ્ડ. તો આ લીઝ કઈ બધી છે? જે રીતે જ્યાં આપણે એરિયામાં બેઠા છે એ એસ્ટેટ કરીને ડિપાર્ટમેન્ટ છે BMCનો, એની લીઝ છે. ઘણા બધા પ્લોટ છે સાઉથ બોમ્બે, ચેમ્બુર ને બીજી બાજુ જે કલેક્ટરની લીઝ છે. પૂરું નવી મુંબઈ સિડકોની લીઝ છે. BKC છે એ MMRDAની લીઝ છે. રેલવેના આજુબાજુ રેલવેની લીઝ છે. સાઉથ બોમ્બેમાં જઈએ છીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની લીઝ છે. ઘણી બધી મહાડાની કોલોનીઝ છે, ત્યાં મહાડાના લેઆઉટની લીઝ છે. ટૂંકમાં 60% ઓફ બોમ્બેઝ લેન્ડ આર લીઝ હોલ્ડ. અને એનું પ્રભાવ રીડેવલપમેન્ટ પર પડે છે, કેમ કે જે બી લીઝ એગ્રીમેન્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ વન ઓફ ધ વર્સ્ટ લીઝ ઇઝ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ફ્રોમ રીડેવલપમેન્ટ પર્સપેક્ટિવ ઓર બોમ્બે પોર્ટ ટ્રસ્ટ. એ લીઝ પૂરી ફેવરમાં બની છે લેસોરના, ટુ અ એક્સટેન્ટ કે જેને ટ્રાન્સફર કરવું છે એ લોકોને બી પ્રોબ્લેમ આવે છે, એટલે વેચાઈ નથી શકી રહી. રીડેવલપમેન્ટ તો દૂરની વાત છે, એમને રીડેવલપમેન્ટ પરમિટ જ નથી કરવું. તો પ્રાઇમ પ્લોટ્સ ઓફ સાઉથ બોમ્બે જે દરિયાતટ કિનારા પર છે એ બધા ડેવલપેબલ નથી. ગેટ ઓફ ઇન્ડિયાના આજુબાજુ ઘણા બધા પ્લોટ્સ જે છે એ બધા મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટની લીઝ છે. લીઝના અંદર બી ટેન્યોર બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ટેન્યોર એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે લીઝ એક્સપાયર ક્યારે થાય છે. આજે સાધારણતર આઈ હેવ સીન લીઝ ઓફ 30 years ઓનલી, અને 30 years લીઝમાં આગળ જતાં હોમ લોન મળવાની તકલીફ છે, આગળ જતાં વેચવાની તકલીફ છે, આગળ જતાં એના લીઝના કન્ડિશન્સ ચેન્જ કરવાનું એક રિસ્ક છે. લીઝ રિન્યૂ નહીં થઈ તો શું? લીઝ સાથે જોડાયેલું છે એક ગ્રાઉન્ડ રેન્ટ, અને એન્યુઅલ ગ્રાઉન્ડ રેન્ટ એસ્ટેટ બોમ્બે હાઈકોર્ટમાં કેસ જીતી ગયો છે. તો જ્યાં જ્યાં એમની લીઝ 99 યર્સની હતી એ બધી એમણે હવે રિન્યૂ કરી છે એઝ અ 30 year લીઝ, અને 30 year લીઝમાં એમણે ગ્રાઉન્ડ રેન્ટ વધારી નાખ્યો છે. એટ ધ સેમ ટાઈમ દેર આર મેની લીઝ ઓફ 99 years, અને ફાઇનલી દેર આર લીઝીસ ઓફ પરપેચ્યુઅલ લીઝ 999 years, 1000 વર્ષની લીઝ. તમે કહેશો 1000 વર્ષની લીઝ છે તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ ફ્રી હોલ્ડ? નો, અ લીઝ ઇઝ અ લીઝ. 1000 વર્ષની બી લીઝ હોય, યુ આર સ્ટીલ બાઉન્ડ ટુ ટેક ધ પરમિશન ઓફ ધ લેસોર બિફોર યુ ડુ એની એક્ટિવિટી ઓર સબ્જેક્ટ ટુ વોટ એવર ઇઝ ધ કન્ડિશન ઓફ ધ લીઝ. તો આ એક સમજવું પહેલો પગથિયો છે રીડેવલપમેન્ટમાં કે આપણી લેન્ડ કઈ કેટેગરીની છે. ફોર્ચ્યુનેટલી હમણાં પ્રોવિઝન્સ અવેલેબલ છે જ્યાં આપણી લીઝહોલ્ડ લેન્ડને આપણે ફ્રી હોલ્ડમાં કન્વર્ટ કરી શકીએ છીએ. સર્ટન લેસોર્સ લાઇક કલેક્ટર એ લોકોએ આપણને એક ચાન્સ આપ્યો છે કે તમે પ્રીમિયમ ભરીને એને કન્વર્ટ કરવું જોઈએ. મારા હિસાબે હર સોસાયટીને, હર પ્લોટ ઓનરને આ ચાન્સ લેવો જોઈએ. આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. નોર્મલી અપ્રોચ ઓફ સોસાયટી અને લેન્ડલોર્ડ્સ હોય છે કે જ્યારે ડેવલપર આવશે એ બધું સોલ્વ કરશે. ડેવલપર કોઈ હેરી પોટર નથી, એ બી ગવર્મેન્ટ પોલિસીસથી બાઉન્ડ છે. અને અનફોર્ચ્યુનેટલી આ વિન્ડોઝ આર લાઈક એમનેસ્ટી, એટલે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે અવેલેબલ હોય છે. વધારે ઇલેક્શન હશે તો એક એક્સટેન્શન મળી જશે 1 વર્ષનું, બટ એના પછી એ વિન્ડો બંધ થઈ જશે. અલ્ટિમેટલી જે બી બિલ આવે છે તમારા પ્લોટનું એ તમે જ ભરો છો, યાદ રાખજો. ભલે ફોરવર્ડ પેમેન્ટ વિલ બી ડન બાય ધ ડેવલપર, બટ ક્યાંક તો લોસ તમારા જ કોર્પસમાંથી થશે અથવા તમારા એરિયામાંથી થશે. સો માય સિન્સિયર રિક્વેસ્ટ ઇઝ, અગર તમે લીઝહોલ્ડ પ્લોટ પર છો, ખાસ કરીને કલેક્ટરના પ્લોટ પર છો, એક્સટેન્શન મળેલી છે હમણાં, અને એક્સટેન્શનનો લાભ લો અને કન્વર્ટ યોર પ્લોટ ટુ ફ્રી હોલ્ડ. દેર ઇઝ નથિંગ લાઇક અ ફ્રી હોલ્ડ લેન્ડ. ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ અવેલેબલ ફોર રીડેવલપમેન્ટ.
બીજી જ બાજુ, અને ધીસ ઇઝ વેર ધ વોટ્સએપ યુનિવર્સિટી હેઝ ક્રિએટેડ હેવોક, ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ સ્લાઇડ, વિચ ઇઝ ધ ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ્સ. સોસાયટી તો આપણે બધું સમજીએ જ. સોસાયટી અગેન કેન બી ઓન અ ફ્રી હોલ્ડ લેન્ડ or it can be in a leasehold land. But a society can be on a private lease land, which is very dangerous because એ સોસાયટી વાળાઓને સમજ જ નથી પડતી કે લીઝ પર છે. એ લોકોને લાગે છે અમે સોસાયટી છે, અમે જ માલિક છે, પણ એવું નથી. ખાર બેન્ડ્રામાં ઘણા બધા પ્લોટ છે, માટુંગા માહિમમાં ઘણા પ્લોટ છે વિચ આર ઓન 99 year લીઝ, જે એમને ખ્યાલ નથી પડી રહ્યો, બટ ઇટ્સ અ ટિકિંગ ટાઈમ બોમ્બ. સિમિલરલી સોસાયટી કેન બી ઓન અ ગવર્મેન્ટ લીઝ. હવે ટેનન્ટેડ પ્લોટ્સ જે છે એ 3 કેટેગરીના છે: સેસ, ડીસેસ અને નોન સેસ. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પ્લિકેશન. કેમ કે રાઇટ્સ ઓફ અ ટેનન્ટ ઇન અ નોન સેસ પ્લોટ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ રાઇટ્સ ઓફ અ ટેનન્ટ ઓન અ સેસ ઓર અ ડીસેસ પ્લોટ. એટલે એ સમજવું ઇઝ એક્સ્ટ્રીમલી ક્રિટિકલ. 2% societies are also cess category, but 98% societies are non-cess categories. But within tenanted, હવે આ સેસ શું છે? ગવર્મેન્ટે સાઉથ બોમ્બેમાં, સેન્ટ્રલ બોમ્બેમાં, જે જૂનો મુંબઈ કહેવાય, આઇલેન્ડ સિટી કહેવાય, એટલે જ્યાં આપણી રિક્ષાઓ નથી લેમેન ભાષામાં, એ બધા ભાગમાં મુંબઈ સિટી, આઇલેન્ડ સિટીમાં સેસ કેટેગરીનું નિર્માણ કર્યું હતું. આ કર્યું હતું મહાડાએ, MBRRB બોર્ડે, રિપેર રિકન્સ્ટ્રક્શન બોર્ડે, જેમાં એક ટેક્સ, એક સેસ આપવાના સામને મહાડા એ બિલ્ડિંગોને રિપેર કરશે અને એને એજ ઓફ ધ બિલ્ડિંગ ગ્રેડ A, ગ્રેડ B, ગ્રેડ C એવી રીતે ડેઝિગ્નેટ કર્યું હતું. ઓવર ટાઈમ ગ્રેડિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ ઇઝ એ કોઈક હજારો રૂપિયા કે હંડ્રેડ્સ ઓફ રૂપીસનો સેસ ભરવાના વજહથી એટલો મોટો બોનાન્ઝા મળી ગયો છે એ બિલ્ડિંગને કે દે આર એક્સ્ટ્રીમલી વાયેબલ પ્રોજેક્ટ્સ. એમના પ્રીમિયમ્સ ઘણા ઓછા છે, એમાં FSIની ઘણી છૂટ છે, અને એ સેસ બિલ્ડિંગ્સના બેનિફિટ્સ આર અવેલેબલ ઇન ધ આઇલેન્ડ સિટી, ધ સેન્ટ્રલ મુંબઈ એન્ડ સાઉથ મુંબઈ. ડીસેસ એ બિલ્ડિંગ્સ છે જે લોકોએ એક પોઈન્ટ પછી સેસ ભરવાનું બંધ કરી દીધું હતું. બટ એ બી આવે છે રિપેર બોર્ડ અને મહાડાના અંદર, ઓલ્ધો એમની FSI 2.5 છે, સેસ બિલ્ડિંગની FSI 3 છે. એટલે 3 FSI સુધી બેઝ FSI થઈ જાય, જેમાં પ્રીમિયમ્સ નથી લાગતા. રિસન્ટલી ઘણું બધું વોટ્સએપ પર ને ન્યૂઝમાં 79B કહીને એક સેક્શન આવ્યો હતો મહાડામાં, જે ટેનન્ટ્સને પાવર આપતો હતો કે અગર તમારા લેન્ડલોર્ડ કોઓપરેટ નથી કરતા તો બી તમે આગળ જઈને રીડેવલપમેન્ટ કરી શકો છો. સો બેઝિકલી એનું ક્રાઇટેરિયા શું હતું કે અગર બિલ્ડિંગ તમારી ડેન્જરસ અને ડાયલેપિડેટેડ છે, એ પહેલો. હવે એ ડેન્જરસ ડાયલેપિડેટેડ કોણ કહે છે? મહાડા કહે છે. એ પોતાના ઓડિટરથી સર્વે કરાવીને કહે છે. ઓલ્ધો બોમ્બે હાઈકોર્ટમાં ડિસ્પ્યુટેડ છે કે વેધર મહાડા પાસે ઓથોરિટી છે કે નહીં, ઇઝ ઇટ ધ કોમ્પિટન્ટ ઓથોરિટી ઓર નોટ, એક ડિસ્પ્યુટેડ ફેક્ટ છે, અને એ સુપ્રીમ કોર્ટમાં હમણાં એ કેસ ચાલુ છે. બટ પ્રિન્સિપલી ધ એક્ટ વોઝ કે મહાડા એક બિલ્ડિંગને અગર ડેન્જરસ ડાયલેપિડેટેડ ડેઝિગ્નેટ કરે છે તો એ બિલ્ડિંગના લેન્ડલોર્ડ પાસે 6 મહિના અવેલેબલ છે. હવે વધારે પડતા લેન્ડલોર્ડમાં પ્રોબ્લેમ એમ થાય છે કે અમુક લેન્ડલોર્ડને ઇન્ટરેસ્ટ નથી, અમુક લેન્ડલોર્ડ ઇન્ડિયામાં રહેતા નથી, લેન્ડલોર્ડોના આપસના ઝઘડા છે. 6 લેન્ડલોર્ડ છે તો 5 રાજીમંદ છે, પણ એક અટકાવીને બેઠો છે, અને એ એક અટકાવવાના વજહથી પૂરું ડેવલપમેન્ટ અટક્યું છે. તો મહાડાએ એક સારા ઇન્ટેન્ટથી, સારા ભાવથી એમ વિચાર્યું હતું કે આજની તારીખમાં 13,000 બિલ્ડિંગ છે જે સેસ કેટેગરીના અંદર છે. 13,000 બિલ્ડિંગ, અને હર બિલ્ડિંગ પર એવરેજ 100 ફેમિલી બી તમે પકડો એઝ ટેનન્ટ્સ, તો એનો જે નંબર થાય છે ઇઝ ફિનોમિનલ. ઓબ્વિયસલી ઘણું બધું પોલિટિકલ સપોર્ટ બી હતું આ મેટરમાં, અને ફાઇનલી આફ્ટર લોંગ ચેસ પ્રેસિડેન્ટે જ્યારે અપ્રૂવ કર્યું હતું 1 વર્ષ પહેલાં, તો 2,000 બિલ્ડિંગને નોટિસ આવી હતી, અને ઇટ વોઝ સીમિંગ કે ધીસ વિલ બી અ ગેમ ચેન્જર ઇન સાઉથ મુંબઈ એન્ડ સેન્ટ્રલ મુંબઈ રીડેવલપમેન્ટ. કેમ કે લેન્ડલોર્ડનો કોમ્પન્સેશન ફોર્મ્યુલા ફિક્સ થઈ ગયો હતો. હવે લેન્ડલોર્ડ ડિસ્પ્યુટેડ છે, કોણ છે, કોને ઇન્ટરેસ્ટ છે, નથી છે, એ લોકોને એક ફિક્સ ફોર્મ્યુલા મળવાનો હતો એરિયાનો અથવા પૈસાનો. અને ટેનન્ટ લોકોને અગર લેન્ડલોર્ડ 6 મહિનામાં નથી કરતો રીડેવલપમેન્ટ સ્ટાર્ટ, તો પૂરી ઓથોરિટી ટેનન્ટને મળતી હતી ટુ અપોઇન્ટ અ ડેવલપર. કોઈ કારણસર અગર ટેનન્ટ બી નથી કરતો તો મહાડા એ બિલ્ડિંગને ટેક ઓવર કરશે. અનફોર્ચ્યુનેટલી બહુ બધા લેન્ડલોર્ડ કોર્ટમાં ગયા. બોમ્બે હાઈકોર્ટે બી લેન્ડલોર્ડ ઓરિએન્ટેડ જજમેન્ટ્સ આપ્યા છે, અને હવે મેટર સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂમાં ગઈ છે.
ફ્લિપ સાઇડ છે કે અગર આ મેટર ઊંધી પડી તો જે 2000 બિલ્ડિંગને નોટિસ ગઈ છે અને જે આ એક્ટ છે એ પૂરો સ્ક્રેપ થશે. there is a huge scope that might happen. કેમ કે જે રીતે બધી પ્રોસિડિંગ્સ ચાલુ છે, કોમ્પિટન્ટ ઓથોરિટીના ઉપર એક બહુ મોટો ક્વેશ્ચન આવ્યો છે. અને સુપ્રીમ કોર્ટે આના પહેલાં મહાડાની મેટરમાં એક જજમેન્ટ આપ્યું હતું જ્યારે ચંદ્રચૂડ સાહેબ ચીફ જસ્ટિસ હતા. દેટ વોઝ ઓલ્સો સપોર્ટિવ ઓફ ધ ફેક્ટ કે લેન્ડલોર્ડ ઓરિએન્ટેડ રાઇટ્સ આર સુપિરિયર. તો એ એક વિષય ચાલુ છે સેપરેટલી. તો હવે 79B ઇઝ સસ્પેન્ડેડ ફોર ધ ટાઈમ બિંગ. એના પર કાંઈ થઈ નથી રહ્યું. અને ઇનફેક્ટ બોમ્બે હાઈકોર્ટે તો એટલા સુધી કહી દીધું છે જસ્ટિસ ડૉક્ટર જે છે એમણે કે જે બી નોટિસીસ બી ઇશ્યુડ થઈ છે એ બધા પર બી રિવ્યૂ થવો જોઈએ. દેટ લીવ્સ વિથ ધ સેકન્ડ પાર્ટ વિચ ઇઝ ધ નોન સેસ બિલ્ડિંગ્સ. હવે ઘણા બધા ક્વેશ્ચન્સ મારા પાસે આવતા હોય છે કે અમે બધા ટેનન્ટ એકજૂટ છીએ, લેન્ડલોર્ડ સાંભળતો નથી, બિલ્ડિંગ ડેન્જરસ ડાયલેપિડેટેડ થઈ ગઈ છે, C1 કેટેગરી આવી રહ્યું છે, હવે અમે શું કરી શકીએ, અમે આનું બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરી શકીએ કે નહીં. સો દેર આર ટુ પ્રિન્સિપલ ટર્મ્સ, રિકન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટ. બે ચીજ જુદી છે. વોટ ઇઝ રિકન્સ્ટ્રક્શન? તમારી હમણાંની બિલ્ડિંગ છે 30,000 ફૂટની, એ જ બિલ્ડિંગ ડેન્જરસ થઈ ગઈ છે, એ બિલ્ડિંગ પડે છે, C1 કેટેગરી થઈ છે, એને ડિમોલિશ કરવામાં આવે છે, તમે એને પાછું બાંધકામ કરો 30,000 ફૂટ જ, તો દેટ ઇઝ કોલ્ડ એઝ રિકન્સ્ટ્રક્શન. તમે બિલ્ડિંગને પાડીને એના પર FSI લઈને, હવે આજકાલ તો 5.4 FSI મળે, 4 FSI ફંજીબલ હાથે, એટલે કંઈક 1.5 લાખ ફૂટ તમને મળે છે. તો તમે 1.5 લાખ ફૂટનું વપરાશ કરો તો એને કહેવાય છે રીડેવલપમેન્ટ. નોન સેસ બિલ્ડિંગ પર ટેનન્ટ્સ લોકોને અધિકાર મળ્યો છે રિકન્સ્ટ્રક્શનનો, અગર લેન્ડલોર્ડ રિપેર નથી કર્યો, કાંઈ નથી કરી રહ્યો, અને એનું એડજસ્ટમેન્ટ કેન હેપન ફ્રોમ ધ રેન્ટ જે લેન્ડલોર્ડને આપે છે. બટ ઇટ ઇઝ નોટવર્થી, યુ વિલ સ્ટીલ કન્ટિન્યુ એઝ ટેનન્ટ. તમારા જે પાર્કિંગ રાઇટ્સ નહીં હતા, ટાઇટલ નહીં હતા, એ બધું સેમ ટુ સેમ છે, એમાં કાંઈ ચેન્જીસ નથી થતું. જગ્યા બી તમને એટલી જ મળે છે જેટલી તમારી પહેલાં હતી. ઇનફેક્ટ પૂરો ખર્ચો તમારા માથે લાગે છે. થિયોરેટિકલી બહુ સારું લાગે છે સાંભળવા, બટ પ્રેક્ટિકલી આ બધું કંઈ થતું નથી. બીજું વિકલ્પ છે આમાં કે લેન્ડલોર્ડ લોકો, વિકલ્પ બી નથી બટ એક હોપ છે કે કોઈક લેન્ડલોર્ડ લોકો સેન્સિબલી આને પ્રિવેલ કરે અને આગળ આને વધારી નાખે અને રીડેવલપ થાય. એક્સેપ્ટ દેટ દેર ઇઝ નો રેમેડી અવેલેબલ irrespective of what WhatsApp University states, but that is the fact of the matter for non-cess tenanted buildings. પ્રેક્ટિકલી કાં તો તમે રિકન્સ્ટ્રક્શન કરો અથવા પછી લેન્ડલોર્ડ સાથે મળીને એક સાઠગાંઠ કહીને એને કેવી રીતે આગળ વધારો. ટેનન્ટ પાસે ઓથોરિટી આવી ગઈ હતી માળાના, અને અમે એઝ ડેવલપર્સ બી બહુ ખુશ હતા એ મેટરમાં, કેમ કે ઘણા સારી પ્રોપર્ટીઓ અટકી પડી છે, કેમ કે ડેવલપર લેન્ડલોર્ડ ડિસ્પ્યુટ્સ એટલા વધારે છે અને હર 10 વર્ષમાં પ્લોટ પર 4 લેન્ડલોર્ડ એડ થઈ જાય છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇનહેરિટન્સ કોન્સેપ્ટ, બીકોઝ ઓફ પેસેજ ઓફ ટાઈમ. તો ઘણા બધા પ્રોપર્ટી પર 30-40 લેન્ડલોર્ડ જમા થઈ ગયા છે બીકોઝ ઓફ પેસેજ ઓફ ટાઈમ. સો દેટ ઇઝ was a good solution, but unfortunately that has temporarily been suspended. બધાની આંખો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પર છે કે what will happen on case of cess, non-cess, cess and de-cess category buildings. So what are key points of a plot? As I said, every child is special. તો શું સ્પેશિયાલિટી છે જે હર બચ્ચાને અલગ કરે છે, હર પ્લોટને અલગ કરે છે, એ આ સમજવું બહુ જરૂરી છે. કેમ કે આપણે કહીએ છીએ હું આ લોકેશનમાં છું, મને આટલી ઓફર મળવી જ જોઈએ. કેમ મળવી જોઈએ? કેમ કે સવારના વોક કરતાં મને બીજા કાકાએ કીધું હતું કે અમારી બિલ્ડિંગને તો આટલું બિલ્ડરે આપ્યું જ હતું, હવે આટલું નથી મળતું, તો કાં તો ચેરમેન અને સેક્રેટરીએ પૈસા ખાધા છે અથવા અમે મિસલીડ થઈ રહ્યા છે. સો એ ઇઝ નોટ કમ્પ્લીટલી કરેક્ટ, સમટાઇમ્સ ઇટ ઇઝ કરેક્ટ ઓલ્સો, બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે વોટ ઇઝ ઇટ દેટ ડિફરન્શિએટ્સ યોર પ્લોટ. કેમ કે ઘણા બધા બિલ્ડર શું છે, એક ઓફર બનાવી આપશે 1-2 મહિના તમારા કાગળિયા વાંચીને, સમજાવશે નહીં તમને એટલું વધારે, અને એમાં શંકાનો વિષય બહુ વધારે થઈ જાય છે. આઈ ઓલવેઝ સે કે ઇન રીડેવલપમેન્ટ વી ઓલવેઝ સ્ટાર્ટ એઝ હમ સાથ સાથ હૈ, એન્ડ બાય ધ ટાઈમ IOD કમ્સ ઇટ બિકમ્સ હમ આપકે હૈ કોણ. સો આજે પ્રોગ્રેસ છે is a very common process, and why it is because these points are not clear. આ બધી ચીજો આપણે આપણા પ્લોટનું સમજતા નથી, આપણે આપણા બચ્ચાનું સમજતા નથી,
અને પછી આપણે હંમેશા કહીએ છીએ કે શર્માજીનો છોકરો આટલું સારું કરે છે, અને પર એનો પ્લોટ બી એવો હતો, તો એ સમજવું જરૂરી છે. So what is the plot size? Very important. It has become more important કેમ કે રિસન્ટલી એક ડેવલપર મિત્રના મારી ફાઇલમાં શિવાજી પાર્ક પર એમનું પ્રોજેક્ટ છે, બહુ સારા મોટા ડેવલપર છે, 50 બિલ્ડિંગ કરી છે, પર કમિશનરે રિજેક્ટ કર્યું એડિશનલ FSI એ કહીને કે આટલા નાના પ્લોટ પર, પ્લોટની સાઇઝ હતી 473 સ્ક્વેર મીટર, આટલા નાના પ્લોટ પર હું તમને એડિશનલ FSI જે PAPની FSI પોપ્યુલરલી કહેવાય છે 3312Bની, હું તમને સેન્કશન નહીં કરીશ. એમણે તોય છોડ્યું નહીં, બીજી વાર નાખ્યું, બીજી વાર બી એ જ જવાબ આવ્યો. હવે આમણે તો સાઇન, અને આ સ્ટેજ કયો છે, પ્રોજેક્ટ સાઇન થઈ ગયો છે, પ્રોજેક્ટ IODમાં ગયો છે, બધું બની ગયું છે, બધાને પ્લાન દેખાડી દીધા છે, પ્રોજેક્ટ લેતા વાયબિલિટી બી એ હિસાબે કરી છે, ઓફર બી એ હિસાબથી આપી દીધી છે, આવું કંઈ પ્રિસિડન્સ હતું નહીં, અને સડનલી હવે એક રિજેક્શન થઈ ગયો, અને રિજેક્શન બી થયો છે વોર્ડ લેવલ પર નહીં, રિજેક્શન ડાયરેક્ટ થયો છે કમિશનર લેવલ પર. સો ટુ એક્સપ્લેન ટુ યુ ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન, અપ્રુવલ બે સ્ટેજમાં થાય છે, એક BPCT એટલે બિલ્ડિંગ પ્રપોઝલ સિટી લેવલનો, અને એક હોય છે હેડ ઓફિસ. સિટી લેવલ પર 4 ટેબલ હોય છે, અમે એને ટેબલ કહીએ, એટલે આ ડેવલપર મિત્ર આગળ છે એમને આનંદ આવે છે. સો સબ એન્જિનિયર હોય છે, અસિસ્ટન્ટ એન્જિનિયર હોય છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય છે, અને DYC હોય છે. તો આ 4 અપ્રુવલ સ્ટેજીસ હોય છે. એ 4 થઈ જાય છે એટલે એ બિલ્ડિંગ પ્રપોઝલ સિટીનો અપ્રુવલ થઈ ગયો. પછી ફાઇલ આપણી જાય છે હેડ ઓફિસમાં. હેડ ઓફિસમાં ચીફ એન્જિનિયર હોય છે, એમનો અસિસ્ટન્ટ બી હોય છે, જે ચીફ એન્જિનિયરને અસિસ્ટ કરે છે, કેમ કે ચીફ એન્જિનિયર પાસે અક્રોસ બોમ્બેથી ફૂલ ટ્રાફિક આવે છે, અને તમારો જે વોર્ડ હોય છે એના પાસે લિમિટેડ કામ હોય છે, એટલે નીચેના લેવલ પર એટલું વધારે વર્ક પ્રેશર હોતું નથી. ઝોનલ ડિપો જેને કહે છે. ચીફ એન્જિનિયર એકવાર અપ્રૂવ કરે છે તો ફાઇલ કમિશનર પાસે જાય છે, અને કમિશનરનું એક ડેપ્યુટી MCO કરીને છે, એટલે મ્યુનિસિપલ કમિશનર્સ ઓફિસ, ડેપ્યુટી MCO અને કમિશનર. સો ધીઝ આર 3 અપ્રુવલ્સ વિચ આર રિક્વાયર્ડ એટ હેડ ઓફિસ. હવે આ ફાઇલ રિજેક્ટ થઈ છે કમિશનરના લેવલ પર. હવે એનું ઇમ્પ્લિકેશન એ થાય છે, અગર કમિશનર એક ફાઇલ પર કમેન્ટ મારીને રિજેક્ટ કરે છે, આ 99નો સાપ છે, જે તમને ડાયરેક્ટ गेम रिस्टार्ट करनी पड़ेगी. रमेश जी, मैं बोल रहा था कि ये 99 का सांप है. क्योंकि गेम वापस चालू होता है सांप सीढ़ी का. પણ 99 સાફ કરતા એ તો ઠીક છે, ટાઈમની બરબાદી થાય છે, પ્લાનિંગની બરબાદી થાય છે, ઘણી બધી બરબાદી થાય છે, બટ એનું ઇમ્પ્લિકેશન શું છે? કમિશનર લેવલનું એક રિમાર્ક આવવાના વજહથી પ્રોબ્લેમ એ થઈ જાય છે કે ધીસ ઇઝ નાઉ બિકમિંગ એપ્લિકેબલ, ધીસ ઇઝ ધ ગોસ્પેલ ફોર એન્ટાયર મુંબઈ સિટી. તો હવે મુંબઈ સિટીમાં કોઈ બી 473 સ્ક્વેર મીટર એન્ડ બિલોના પ્લોટ્સ કરે છે, હવે એણે સોસાયટીને ઓફર આપી દીધી છે, PMCએ વાયબિલિટી દેખાડી દીધી છે, મેનેજિંગ કમિટીએ પોતાના પૈસા નક્કી કરી નાખ્યા છે, XYZ જે બી બધું થઈ ગયું છે, હર કેસમાં નથી થતું બટ થઈ ગયું હશે જે બી, હવે બધા પર પથેરી લાગી ગઈ. કોઈકનો DA ચાલુ છે, કોઈકનું એડજ્યુડિકેશન ચાલુ છે, કોઈકનો DA થઈ ગયો છે. હવે એ બધાને શું કરવાનું? તો એકબીજાને જોતા રહેવાનું, વેટ કરવાનું કે હવે આ કમિશનર ક્યારે જાય, નવો કમિશનર ક્યારે આવે, એનું શું મૂડ બને, અને એ હિસાબે આપણે કામ કરશું. એટલે મેચ અનાઉન્સ થાય છે વાનખડેમાં, અને સડનલી પછી કહે છે કે હવે આપણે સિડનીમાં જઈને રમવાનું છે. સો દેટ ઇઝ અ ટિપિકલ ચેલેન્જ ઓફ રીડેવલપમેન્ટ. અને આ એકદમ લાઈવ કેસ કહું છું તમને, અને આનો શિકાર હું પોતે બી થઈ ગયો છું, એટલે મારી આના પર ઘણી PhD થઈ ગઈ છે આ વિષયના ઉપર. કેમ કે આવું વિચાર્યું કોઈને નહીં હતું કે આ બી એક, ઓલ્ધો they are 100% correct, they always are 100% correct because that is how the law is made. Your file, તમારી જે બી ફાઇલ છે એના પર ડિસ્ક્રિશનરી પાવર છે. એટલે હું ઓલવેઝ આઈ જોક અરાઉન્ડ કે DCPR ઇઝ અ ડિસ્ક્રિશનરી ડોક્યુમેન્ટ ઓનલી. કેમ કે DCPRના હિસાબે તો કોઈ ફાઇલ અને બિલ્ડિંગ બની જ નથી શકતી. હર ચીજ પર તમે જ્યાં રૂલ તોડો છો
ત્યાં તમારા પાસે એક કન્સેશન લેવું પડે છે અથવા તમને એક છૂટ લેવી પડે છે ઓફિસરોથી, અને એ જે છૂટ મળે છે એ એમનું ડિસ્ક્રિશન છે. સો વોટ યુ થિંક ઇઝ યોર રાઇટ ઇઝ ધ ડિસ્ક્રિશન ઓફ ધ ઓફિસર. એટલે તમે એમ ન કહી શકો કે મારા બાજુના પ્લોટ પર તો આ તમે અપ્રુવલ આપ્યું તું, હવે મારી જ ફાઇલ 6 મહિના પછી આવી જાય જે આના જ બાજુમાં પ્લોટ છે અને હું સરખો અપ્રુવલ માંગુ છું, તમે મને કેમ નથી આપતા? એ કહે છે વોટ યુ થિંક ઇઝ યોર રાઇટ ઇઝ અવર ડિસ્ક્રિશન. તો દેટ ઇઝ હાઉ ધ એન્ટાયર DCPR 1967, 1991 and now 2034 has been made. હવે એ ડિસ્ક્રિશનના આ બધા શિકાર છે, અને એ ડિસ્ક્રિશનમાં કમિશનરને એમ લાગ્યું કે આ પ્લોટ નાનો છે, આ પ્લોટ પર આપણને ડેન્સિટી વધારવી ન જોઈએ, કેમ કે એનાથી પ્લાનિંગના પ્રોબ્લેમ આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોબ્લેમ આવે છે, પાર્કિંગનો પ્રોબ્લેમ આવે છે, બધી વાતો રાઈટ છે, પણ એમાં પ્રોજેક્ટ અટકી ગયો છે હવે. સો દેટ ઇઝ ધ, અને એ ઇસ્યુ આપણને સમજવું કેમ જરૂરી છે, કેમ કે સડનલી જે બી પ્લોટ હવે 500 મીટરથી નાના હશે એ બધાની ઓફર ચેન્જ થઈ જશે. વાત એમ આવશે કે બિલ્ડર પોતાની વાતથી ફરી ગયો છે, પણ પ્રોબ્લેમ આ થયો છે કેમ કે વળી FSI બી રોડ વિથથી લાગેલી છે. તો જે બી રોડ વિથ 9 મીટરના છે અથવા 12 મીટરના છે, તો એને આ એક પર્ટિક્યુલર સ્કીમ જે છે 3312B, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, અને એ લોકોના માટે આ જ એક ફાઇલ, આ જ એક સોલ્યુશન અવેલેબલ છે જે બંધ થઈ ગયો છે, જેના વજહથી પ્રોજેક્ટ પર જે બી કમિટમેન્ટ્સ કર્યા છે એ પોસિબલ જ નથી ડેવલપ કરવું. સો દેટ ઇઝ પ્રિન્સિપલી વન સિચ્યુએશન ઇન અ ગેલેક્સી that I am saying which happens in case of redevelopment, and which is why plot size is very important. પ્લોટ સાઇઝના સાથે એક બીજું કોરોલરી હોય છે શેપ ઓફ ધ પ્લોટ. એટલે આપણે ઘણીવાર કહી દઈએ 3000 મીટર છે, પણ શેપ પ્લોટનો એવો છે કે જે પ્લાનિંગમાં બેસતું નથી. ડે બાય ડે આપણે જોઈએ છે કે પાર્કિંગ ટાવર હમણાં કોલેપ્સ થઈ ગયો, સ્ટેક કોલેપ્સ થઈ ગયો, મશીન કોલેપ્સ થઈ ગયા. પણ હવે આ ઇન્ક્રીઝડ FSI સાથે પાર્કિંગ બેસાડવી, અને પાર્કિંગમાં બી હવે શું થઈ ગયું છે, જે ગાડીઓ જે બધી આવી ગઈ છે આજકાલ, પહેલાં મારુતિ 800 હતી, ઝેન હતી, નાની ગાડીઓ હતી, સારી ગાડીઓ હતી, હવે આવી ગઈ છે થાર, હવે આવી ગઈ છે ઇનોવા, હવે આવી ગઈ છે ફોર્ચ્યુનર, હવે જે ટાઈપની ગાડીઓ આવી ગઈ છે જેને BMCની ભાષામાં કહેવાય લાર્જ કાર પાર્કિંગ. હવે અનફોર્ચ્યુનેટલી BMCમાં 2 અપ્રુવલ અવેલેબલ છે, સ્મોલ પાર્કિંગ એન્ડ લાર્જ પાર્કિંગ. એઝ અ લેમેન આપણે કહીએ આ તો પાર્કિંગનું અપ્રુવલ છે, પાર્કિંગ આપણને મળી છે, પણ એમ નથી, એનું ઇમ્પેક્ટ આપણને ઓસી પછી સમજાય છે, કેમ કે ઓસી પછી 2ના દરવાજા જ અટકાશે, તો ડ્રાઈવર પાર્ક તો કરશે પણ બહાર કેવી રીતે નીકળશે, કેમ કે બાજુમાં અગર 2 ગાડી લાગેલી છે તો સ્મોલ પાર્કિંગમાં લાગતી નથી. અમે એક બિલ્ડિંગમાં રહીએ છીએ, એમાં એવા સ્લોટ્સ અવેલેબલ છે જેના અંદર, અમે બનાવી નથી એ બિલ્ડિંગ, જેમાં મોટી ગાડી જ નથી ઘૂસી શકતી. સો ધીઝ આર રિયલ લાઈફ સિચ્યુએશન્સ એન્ડ રિયલ લાઈફ કેસીસ. BMC અપ્રુવલ માટે આપી દે છે, અનફોર્ચ્યુનેટલી ટુ મીટ ધ નંબર ઓફ, હવે ઘરમાં જેટલા જણા છે એટલી ગાડીઓ થઈ ગઈ છે, તો એ બધી ગાડીઓને સમાવેશ કરવા, બિલ્ડરને બી આપવા માટે બધી ચીજો, पार्किंग ना अप्रूवल आर्किटेक्ट ने बिल्डर भी जाइने शू कही दे छे, मेरे को पता नहीं है कैसे करना, आर्किटेक्ट तुम हो, तुमको इतना गाड़ी बिठाना है, मेरा ये कमिटमेंट हो गया है और माल नहीं तो नहीं बिकेगा. બધાની ડોક્યુ અહીંયા હલી રહી છે. બટ બીકોઝ ઓફ ધેટ પ્રોબ્લેમ એ થઈ જાય છે કે આર્કિટેક્ટ બી પછી શું કરશે, તો એ સ્મોલ પાર્કિંગના અપ્રુવલ લે છે. એટલે પેપર પર અપ્રુવલ છે, પણ એ ગાડી ફરી ફરશે કેવી રીતે, એ ગાડી ઘૂસશે કેવી રીતે, એ ડ્રાઈવરે એકવાર નાખી દીધી તો એ પોતે બહાર નીકળશે કેવી રીતે, એના સાથે બેઠેલી ફેમિલી કેવી રીતે નીકળશે. એટલે એ બધા ચીજો પર ધ્યાન આપવામાં નથી આવતું. એટલે રીડેવલપમેન્ટ જ્યારે આપણે કરીએ છીએ તો shape of the plot is extremely critical to understand these parking solutions. પાર્કિંગમાં બી ઘણા સોલ્યુશન્સ હવે આવી ગયા છે. there is stack parking, there is podium parking, there is tower parking, pit puzzle parking અને ramp parking. The only important one is ramp parking or podium parking with car lift. Any other parking solution, you are relying on technology, you are relying on machine. While it is good, but the day it hacks, some 40 cars can collapse and do, and now there are many pictures on WhatsApp of the same. But unfortunately, નાના પ્લોટમાં બીજો કોઈ વિકલ્પ અવેલેબલ થતો નથી. So this is how life will still continue, irrespective of what it is. Number of roads and road width.
Now, this is a very, very, very important point. Why? Especially in suburbs. રોડ વિથના ઉપર તમારી હાઇટ ઓફ ધ બિલ્ડિંગ, રોડ વિથના ઉપર તમારી FSI, રોડ વિથના ઉપર પૂરું ડેવલપમેન્ટ હવે નિર્ભર થઈ ગયું છે. રોડ વિથ કયા સાઇઝીસના છે? 9 મીટરના છે, 12 મીટરના છે, 18 મીટરના છે અને 27 મીટર અને એના ઉપરના રોડ્સ છે. હાયર ધ રોડ વિથ abutting your plot, better your redevelopment will be in terms of offer, in terms of planning, in terms of every aspect. એટલે રોડ વિથ ઇઝ વેરી ક્રિટિકલ. જે FSI સ્કીમ્સ છે અવેલેબલ, જેનાથી આપણે 4 FSI સુધી જઈ શકીએ છીએ, જે આપણે PTC કહીએ, PAP કહીએ, 20B કહીએ, 11 કહીએ, XYZ, એ બધી સ્કીમ્સ આર ડિપેન્ડન્ટ ઓન ધ રોડ વિથ ક્રાઇટેરિયા. એટલે રોડ વિથ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. Number of roads is even more important and I will explain to you why. અગર આપણા પ્લોટને એક જ રોડ લાગે છે તો આપણને કમ્પલસરી 70 મીટરની બિલ્ડિંગ બનાવવી હોય તો 6 મીટર ઓપન સ્પેસ છોડવું પડે છે. આપણને 70 મીટરથી ઉપરની બિલ્ડિંગ બનાવી છે તો 9 મીટર સુધી બી આપણને ઓપન સ્પેસ છોડવી પડે છે. આઈડિયલી એઝ પર ધ બુક 12 meter open space is required. So you need the support of discretion or concession of the commissioner or of the officers. But minimum 6 meter, no compromise. And હવે બધી જ building with all this FSI, parking, area commitment have to go about 32 meters. 32 મીટરથી નાની બિલ્ડિંગના આ બધા નોર્મ્સ એપ્લિકેબલ નથી, બટ 32 મીટરની ઉપરની બિલ્ડિંગમાં all these norms are very, very relevant and very applicable. હવે એ છે સ્ટોરી એક રોડની. લોજિક શું છે? ફાયર ડિપાર્ટમેન્ટ છે ને એ એકદમ જ ગુસ્સે થઈ ગયો અને એનું કહેવાનું એમ હતું કે તમે બિલ્ડિંગ પ્રપોઝલના એન્જિનિયર લોકો કાંઈ બી આદેધડ અપ્રુવલ આપો છો, પણ બિલ્ડિંગમાં લોકો રહેવા બી આવી જાય છે, બિલ્ડિંગ બનવી જાય છે, આપણા પાસે બેસ્ટ એન્જિનિયર્સ છે, બેસ્ટ જુગાડ અવેલેબલ છે, એટલે બિલ્ડિંગો તો બની જાય છે. ઓલ્ધો બિલ્ડિંગ હાઈરાઇઝ એવી બને છે આજકાલ કે વાટકો વ્યવહાર બી થઈ શકે છે. તમે એક બારીથી બીજી બિલ્ડિંગમાં બી દહીં છાસ જે બી કરવું તમે કરી શકો છો. તો એવા અપ્રુવલ્સ થયેલા છે જૂના ટાઈમમાં. હવે ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું એમ છે કે જ્યારે આ બિલ્ડિંગમાં આગ લાગે છે ત્યારે જાન અમારા ઓફિસરોની જાય છે, એ લોકોને પડવું પડે છે ને. હવે ઊંચી બિલ્ડિંગો થઈ ગઈ છે તો એમાં રેસ્ક્યુ ને બધું કરવું કેમ? ઓલ્ધો દેટ થિયરી સાઉન્ડ્સ વેરી પેશનેટ, ઇમોશનલ એન્ડ ગુડ, બટ અમેરિકામાં કંઈ સીડી બોમ્બો 60મા માળે નથી જતો. અમેરિકામાં 100 માળાઓની બી બિલ્ડિંગ બનેલી છે. ધ હોલ આઈડિયા ઇઝ કે આગ બી લાગી હોય 50મા માળા પર તો ફાયર સોલ્યુશન્સ એવા અવેલેબલ છે કે નીચે 40મો માળો પોતાની ઓફિસ પર કામ બી ચાલુ કરતો રહી શકે જ્યાં સુધી આ રેસ્ક્યુ થઈ રહ્યું છે. એટલે આપણે જે કોમન એક સિનારીઓ, આગ લાગી એટલે પૂરી બિલ્ડિંગ બહાર આવી ગઈ, કોઈ બનિયાનમાં છે તો એ બી એમાં જ બહાર આવી ગયો અને પછી જોઈએ છે કે હવે શું થઈ રહ્યું છે. તો એ રીતે બધું થતું નથી. 50-60 માળાની બિલ્ડિંગમાં બી એક ફ્લોર પર આગ લાગી હોય તો રેસ્ક્યુ થઈ શકે છે વિથ સ્પ્રિંકલર સિસ્ટમ્સ, with all the firefighting mechanism which is available, which should be made applicable, and most important, after they are installed they should be maintained. Biggest problem is builder તો બધું સામગ્રી લગાવી નાખે છે, પછી સોસાયટીની મિટિંગ થાય છે, મેન્ટેનન્સ બહુ વધી રહ્યો છે તો શું કરીએ? ચલો આગ લાગવાનો તો સ્કોપ ઓછો છે તો હવે આ બંધ કરીએ, આપણે આનું AMC લગાવવાનું બંધ કરીએ, XYZ. તો આ બધા કારણોના વજહથી એકચ્યુઅલ જ્યારે આગ લાગે છે તો ત્યારે પિચકારીમાં વધારે ફોર્સ હોય છે, પણ જે ઓલું ફાયર શૂટ હોય છે એમાં પાણી એટલું નીકળતું નથી બિકોઝ ધીઝ આર નોટ વેલ મેન્ટેન્ડ. બટ ધ પોઈન્ટ ઇઝ કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ શુડ ઇવોલ્વ ટુ દેટ પોઈન્ટ. બેસ્ટ પ્રેક્ટિસીસ અવેલેબલ છે. હવે આપણે બધી જ બિલ્ડિંગ હાઈરાઇઝ બનાવી રહ્યા છે. હવે મતલબ 40 માળાની બિલ્ડિંગ તો એવું કોમન થઈ ગયું છે કે સ્કાયલાઇન જ હવે ઓળખાતી નથી. કોઈ 10 વર્ષે અગર બોમ્બે આવ્યો હોય ને કોસ્ટલ રોડ પર જશે તો એને સમજ જ નહીં પડશે કે ક્યાં આવી ગયો છે. હવે એવા પ્રકારની સ્કાયલાઇનમાં ઇન્સ્ટેડ ઓફ ઇમ્પ્રુવિંગ દેટ ફાયર ફાઇટિંગ સોલ્યુશન એન્ડ વી બિંગ રિસ્પોન્સિબલ મેન્ટેનિંગ, એમનું કહેવું હતું કે અમને આ ઓપન સ્પેસીસ કમ્પલસરી થઈ ગઈ છે. હવે ઓપન સ્પેસ કમ્પલસરી કેમ થઈ ગઈ છે? કેમ કે જ્યારે ફાયર લાગે તો અમને ફાયરનું ડોકિંગ કરવું પડશે, એ સીડી બમ્બાને અંદર લાવવું પડશે, ત્યાંથી બધું ફાયર ફાઇટ કરવું પડશે. એ ખાલી થઈ ગયું એનું પાણી તો એ બધું સીડી બમ્બાને ગુમાવીને બહાર લઈ જવું પડશે. તો એના માટે અમને મિનિમમ 6 મીટર જોઈએ છે. અને હાઈરાઇઝ બિલ્ડિંગ, હાઈરાઇઝ એટલે 70 મીટરથી
ઊંચી બિલ્ડિંગ, એના માટે અમને 9 મીટર તો ઓછામાં ઓછું જોઈશે, આઈડિયલી 12 મીટર. 12 મીટર પછી કરો તો તમે બાજુના પ્લોટમાં જ પહોંચી જશો, તો એટલે 9 મીટર સુધી ચલાવી લેજે એકવાર. તો 9 મીટરમાં એ લોકોનું લોજિક એ છે, ધીસ બિકમ્સ અ ડીમ્ડ સેકન્ડ રોડ, અને ધીસ ઇઝ રિમેમ્બર ઓપન ટુ સ્કાય. આ પૂરેપૂરી ઓપન સ્પેસ છે, એટલે થ્રુ એન્ડ થ્રુ 6 મીટર હોવું જોઈએ. છજ્જા, એલિવેશન કાંઈ બી નથી ચાલતું, એટલે ઇટ ઇઝ એબ્સોલ્યુટ ઓપન સ્પેસ ટિલ એર. સો દેટ બિકમ્સ યોર સેકન્ડ ડીમ્ડ રોડ વિધિન ધ પ્લોટ. હવે આ ડાયનામિક, આ એક સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે 32 મીટરના ઉપરની બિલ્ડિંગ હોય એને 6 મીટર છોડવા જોઈએ. એણે 600 મીટર અને 600 મીટરથી નાના પ્લોટને હેન્ડીકેપ કરી નાખ્યો પૂરે રીતે, કેમ કે હવે એમાં પાર્કિંગ, એફએસઆઈ, લેન્ડલોર્ડ, ટેનન્ટ, સેલ આનું સમાવેશ કરવું એટલું ડિફિકલ્ટ કરી નાખ્યું છે કે એમાં પ્લાન જ એક જ રીતે બની શકે છે અને પ્લાન પર સિવિયર કોમ્પ્રોમાઇઝીસ થાય છે. બટ દેટ ઇઝ હાઉ ધ લાઈફ ઇઝ. સો એટલે નંબર ઓફ રોડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉએવર, અગર આપણા પ્લોટને 2 રોડ અવેલેબલ છે, 2 રોડ, ઇટ ઇઝ અ ગોલ્ડન લાઇફલાઇન દેટ ઇઝ અવેલેબલ ટુ ધ પ્લોટ. એટલે તમે જોશો ઘણા બધા તમારા એરિયામાં જે રીડેવલપમેન્ટ થાય છે, જે કોર્નરના પ્લોટ હશે બધા ઉપડી ગયા છે, જે મોટી રોડના પ્લોટ હશે બધા ઉપડી ગયા છે, 9 મીટરના રોડ પર હજી કંઈ ડેવલપમેન્ટ થયું નહીં હશે. પછી કોઈ કહે છે ને અહીંયાનું વાસ્તુ બરાબર નથી, અહીંયાનું કાંઈક ભૂત પ્રેત છે, કે અહીંયાની લોકેલિટી બરાબર નથી, અહીંયા ઝઘડાલુ લોકો રહે છે, એવું બધું કાંઈ નથી. DCR સપોર્ટ નથી આપતો એ લોકોને, એટલી આ ગલ્લી અટકી ગઈ છે. એટલે 9 મીટર બિકમ્સ વેરી ડિફિકલ્ટ. સેકન્ડ 9 મીટરમાં બી એક રોડ હોય એટલે તો એ એકચ્યુઅલી ખતરો કા ખેલ થઈ જાય છે એનું ડેવલપમેન્ટ કરવું, કેમ કે એ પ્લોટને બનાવવું કેવી રીતે. એટલે 2 રોડ અગર તમારા પ્લોટને અવેલેબલ છે તો આ 6 મીટર રિક્વાયર્ડ નથી, તમે 3 મીટર પર બી અપ્રુવલ લઈ શકો છો. કોઈ લોકો તો 1.5 મીટરનું બી પ્રયાસ મારી દે છે SRAમાં જઈને. એટલે આમાં તમારું, એન્ડ આઈ વિલ ગીવ યુ અ લેમેન એક્ઝામ્પલ, અગર તમારું પ્લોટ 1000 મીટરનું છે અને તમારું 6 મીટરનું અગર તમને છોડવું પડે છે, તો જે રીતે તમારી પ્લાનિંગ બેસે છે વિઝાવી અગર તમારું પ્લોટ 700 મીટરનું છે, 700, એટલે 30% ઓછું છે, બટ એને 2 રોડ અવેલેબલ છે, એના પર પ્લાન 1000 મીટરથી બી સારું બેસે છે, અને 1000 મીટરના પ્લોટ પર 1 રોડ હોવાના વજહથી અને આ 6 મીટર અને 9 મીટરના રૂલ હોવા વજહથી 700 મીટરથી બી ગંદો પ્લાન બેસે છે. સારો ને ગંદો પ્લાન એટલે વેસ્ટેજ ઓફ ધ પેસેજ, કોમન એરિયાઝ કેટલું છૂટે છે, પ્લાનિંગ શું બેસે છે. એટલે એક ચોરસ પ્લોટ એકચ્યુઅલી થઈ જાય છે રેક્ટેન્ગ્યુલર બીકોઝ ઓફ ધીસ ઓપન સ્પેસ. એટલે તમે વિચારો તમારો પ્લોટ આજે ચોરસ છે, સરસ શેપનો છે, અને એના પર તમે 6 મીટરની પટ્ટી છોડી દીધી, તો એના પછી જે જગ્યા બચે છે એક રેક્ટેંગલ થઈ જાય છે. અને એ રેક્ટેંગલમાં હવે જ્યારે તમે બિલ્ડિંગ બનાવો છો તો જે તમે જૂના ઘરમાં રહો છો, જેમાં સે ફોર એક્ઝામ્પલ ક્રોસ વેન્ટિલેશન છે, ઝીરો વેસ્ટેજ ઓફ પેસેજ છે, એ સડનલી બધું પોસિબલ નહીં થાય નવા બિલ્ડિંગમાં બીકોઝ ઓફ ધીસ ક્રાઇટેરિયાઝ. સો આ એક સમજવું જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ અગર તમારા પ્લોટ મોટા રોડ પર છે અને 2 રોડ અવેલેબલ છે તો નડી જાઓ, બહુ સારી ઓફર મળશે તમને, કેમ કે તમારા પ્લોટમાં પોટેન્શિયલ ઘણું વધારે છે. સોસાયટી વર્સિસ લેન્ડલોર્ડ વી સ્પોક, લીઝહોલ્ડ વી સ્પોક. લીઝહોલ્ડ, હા, ફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડમાં ફરક કેમ બહુ વધારે છે, અને એ ફરક કમર્શિયલી અગર ગણવામાં આવે તો વોટ ઇઝ દેટ રિયલ ડિફરન્સ. લીઝહોલ્ડ પ્લોટમાં 3 ટાઈપના ચાર્જીસ છે વિચ બ્રેક યોર બેક. પહેલાં તો GST બી હતું, બટ નાઉ દેટ GST ઇઝ ટેકન કેર ઓફ. અગર તમે પ્લોટ ખરીદો છો તો એટલે ટ્રાન્સફર કરીને લો છો એ લીઝને. બટ પ્રિન્સિપલી તમે જ્યારે બી એ પ્લોટ લો છો તો જેવી રીતે તમે પગડીની જગ્યા વેચો કે લો, લેન્ડલોર્ડનો એક 30% 1/3નો હક લાગે છે, એવી રીતે લેસોર નોર્મલી એક ટ્રાન્સફર પ્રીમિયમ તમારાથી લઈ લે છે જે તમને ભરવો પડે છે. બીજું, તમે ડેવલપ કરો છો તો તમે વિચારશો મને તો ખાલી લેન્ડલોર્ડ, સોસાયટી મેમ્બર અને ટેનન્ટને ખુશ કરવાનું છે. નહીં, જે લેસોર છે એ બી હક માંગશે કે તમે જેટલું બાંધકામ મારી જમીન પર કરો છો, એસ્ટેટ ફોર એક્ઝામ્પલ કહે છે એનું 5% મને ચાર્જીસ મળવા જોઈએ, જેનું ફિગર બાય ધ વે કરોડ્સમાં જાય છે જ્યારે ડેવલપમેન્ટ થાય છે. બિકોઝ એમનું માનવું એમ છે કે આ મારી જમીન છે, હું આનો લેન્ડલોર્ડ છું. ભલે જે લેન્ડલોર્ડ કહે છે પોતાને લેન્ડલોર્ડ, એ લેન્ડલોર્ડ નથી, એ મારો લેસી છે, અને જે ટેનન્ટ કહે છે એ તો સબ લીસી છે. તો એ સિચ્યુએશનમાં એમના બી પ્રીમિયમ્સ
આપણા પ્લોટ પર લાગી જાય છે. અને અલ્ટિમેટલી જ્યારે તમારી ટેનન્ટેડ બિલ્ડિંગ અથવા પાઘડીવાળી મકાન જ્યારે અલ્ટિમેટલી સોસાયટી બને છે તો એનું બી એક ટ્રાન્સફર પ્રીમિયમ એ વળી ચાર્જ કરી નાખે છે. ઇનફેક્ટ એમની રિક્વેસ્ટ તો એમ હતી કે જે 999 યરની લીઝ છે એને 30 વર્ષની જ લીઝ હવે કરી નાખવી જોઈએ જ્યારે ફાઇનલ ટ્રાન્સફર થાય છે. પણ એ મેટર બોમ્બે હાઈકોર્ટમાં છેલ્લા 10-15 વર્ષથી અટકેલી છે અને એ લોકો બી સમજી ગયા છે એમાં મૂવ કરશું તો કંઈક ઊંધું પડી જશે, કેમ કે 999 યર લીઝ મે બી મુંબઈ બી રહેશે નહીં, પાણી ગ્લોબલ વોર્મિંગથી પૂરું ટાપુ જ ઉડી ગયું હશે ત્યાં સુધીની લીઝ અવેલેબલ છે, તો એના પર કંઈ કરવું ન જોઈએ. બટ દેટ ઇઝ ધ પ્રોબ્લેમ વિચ હેપન્સ. ટ્રાન્સફર પ્રીમિયમ, ડેવલપમેન્ટ પ્રીમિયમ અને ગ્રાઉન્ડ રેન્ટ, તમારું પ્રોપર્ટી ટેક્સ અને મેન્ટેનન્સ છોડીને લીઝોલ્ડ લેન્ડ પર જે લેસોર છે એ ગ્રાઉન્ડ રેન્ટ બી ચાર્જ કરે છે. સો દેટ ઇઝ ઓલ્સો ટુ બી ફેક્ટર્ડ. અને ગ્રાઉન્ડ રેન્ટ ઓફન લેક્સ અને કરોડ્સમાં ચાલ્યા જાય છે એ ફિગર, બિકોઝ ઓફ ધ ચેન્જ ઇન પોલિસીઝ. એ આર્બિટ્રી નેચર ઓફ ધ લેસોર બી હોઈ શકે છે જેમાં એ ચેન્જીસ ગ્રાઉન્ડ રેન્ટમાં લાવી શકે છે. દેન દેર આર સેસ, નોનસેસ, ડીસેસ વી સ્પોક. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. આપણે નોર્મલી ડેવલપમેન્ટ કરીએ તો આપણે જોઈએ કે આ બિલ્ડિંગ લોકેશન શું છે, આ બિલ્ડિંગનું ડેવલપમેન્ટ પોટેન્શિયલ શું છે, આપણે કરીએ. બટ એની જે કુંડલી હોય છે, એ હર બચ્ચાની એક કુંડલી હોય છે, એ કુંડલીનું નામ છે રિયલ એસ્ટેટની ભાષામાં ડીપી પ્લાન અને ડીપી રિમાર્ક, ડેવલપમેન્ટ પ્લાન અને ડેવલપમેન્ટ રિમાર્ક. તો કુંડલી જોયા વગર કાંઈ આગળનું કામ કરવું ન જોઈએ, કેમ કે એનું કયું ગ્રહ દોષ છે એ તમને સમજાશે એ કુંડલી જોઈને. એ કુંડલી 3,500 રૂપિયામાં મળે છે ઓનલાઈન. તમે તમારા પ્લોટના ડિટેલ નાખો, બીએમસીની વેબસાઇટ પર જાઓ તો એ પ્લોટની પૂરી કુંડલી તમને મળી જાય છે. ઘણા દિગ્ગજ કૃષ્ણનો અવતાર હતા જે લોકો કુંડલી જ બદલી કરવામાં માનતા હતા, તો 20 વર્ષ પહેલાં બધા ગ્રહ ચેન્જ કરીને એના પર પૂરું રિવિઝન કરતા હતા, જે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ યુડી ડિપાર્ટમેન્ટ પાસે ઓથોરિટી છે. પણ સમજો તમે એ સુપર પાવર્સ ન રાખતા હો તો કોઈ બી પ્લોટની પોતાની એટલીસ્ટ પોતાના પ્લોટની કુંડલી નીકાળવી જોઈએ કે એકચ્યુઅલી. અને એ કુંડલી બી છે ને રિયલ એસ્ટેટમાં હર 20-30 વર્ષે બદલી થતી હોય છે, એટલે જેમ ડીસીપીઆર બદલી થાય એના સાથે કુંડલી બી બદલી થાય. એટલે કુંડલી 6 મહિનાથી વધારે જૂની ન હોવી જોઈએ, મેક્સિમમ 6 months, કેમ કે નહીં તો એનો રેલિવન્સ રહેતો નથી. કુંડલીમાં શું આવે છે? હવે અગર તમે દરિયાના નજીક છો તો એક CRZ કરીને ટર્મ છે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન. તો CRZની સ્ટોરી એમ હતી કે દરિયાના 500 મીટર સુધી ડેવલપમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હતો, પછી 500 મીટરને 100 મીટર કરવામાં આવ્યો, 100 મીટરને 50 મીટર કરવામાં આવ્યો. હવે બીચ અને બીચની રેતી છોડીને બધું બહાર નીકળી ગયું છે. એટલે ટેકનિકલી CRZનો પ્રોબ્લેમ મોર ઓર લેસ સોલ્વ છે. બટ ડીપી રિમાર્કના હિસાબે CRZ હશે તો એના માટે એનું એક પ્રોસિજર છે. ચેન્નઈની એક ઇન્સ્ટિટ્યૂટ છે, રિમોટ સેન્સિંગ સર્વે કરવાનું છે. આ તે એક કન્સલ્ટન્ટ મળે છે, 5-10 લાખ રૂપિયાનો ખર્ચો છે, જેનાથી એક NOC મળી શકે છે તમને. તો એ CRZ છે કે નહીં પ્લોટ પર જોવું જરૂરી છે. સર્ટન એરિયાઝમાં હજી બી CRZનું સાઉથ બોમ્બેમાં પ્રોબ્લેમ છે, વર્સોવા બાજુ પ્રોબ્લેમ છે, નવી મુંબઈ બાજુ પ્રોબ્લેમ છે, XYZ. તો એ જોઈ લેવું જોઈએ કે CRZનું એકચ્યુઅલી વિકલ્પ થયું છે આપણા પ્લોટ પર કે નથી થયું. હેરિટેજ એવી એક ચીજ છે જેના પર કોઈ સોલ્યુશન ઇઝીલી મળતું નથી, કેમ કે હેરિટેજ થવા ચીજને બી 300-400 વર્ષ લાગે છે. તો જે ચીજ 300-400 વર્ષે થાય એનું અગર સોલ્યુશન જ કરવામાં આવ્યું તો પછી હેરિટેજ રહેશે જ નહીં કાંઈ. તો હેરિટેજનું સૌથી વધારે પ્રોબ્લેમ એ વોર્ડમાં છે, એટલે સાઉથ બોમ્બેમાં છે. તો ત્યાં કહીએ છીએ કે એક બિલ્ડિંગ પર અગર તમે પથ્થરો મારો તો એ બીજા 5 હેરિટેજ સ્ટ્રક્ચરને લાગી જશે, ઇન્ક્લુડિંગ ધ રોડ વિચ ઓલ્સો વિલ બી હેરિટેજ. સો હેરિટેજ એટલે સાઉથ બોમ્બેમાં બહુ રીડેવલપમેન્ટ કે ડેવલપમેન્ટ જોવામાં નથી આવ્યું. સબર્બ્સમાં બી અમુક હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે, બટ સબર્બમાં હેરિટેજ કમિટી હેઝ બીન લિબરલ ફેરલી. પર હેરિટેજ અગર હોય, ફોર એક્ઝામ્પલ શાહરૂખ ખાનનો જે ઘર છે એ એક હેરિટેજ સ્ટ્રક્ચર છે, એટલે જે બંગલો છે આટલા બધા અબજોપતિ હોવાના વજહથી બી એને બંગલાને તોડીને કાંઈક નવું નથી બનાવી શકતો, એના પાછળ એક બિલ્ડિંગ બનાવે છે, હવે એનું કાંઈક કરતો હોય છે, પણ એ બંગલો એમનો એમ રહે છે. તો બિકોઝ મન્નત ઇટસેલ્ફ ઇઝ અ હેરિટેજ સ્ટ્રક્ચર. તો હેરિટેજ છે કે નહીં આપણી બિલ્ડિંગ એનું ચકાસી કરવી જરૂરી છે. હેરિટેજમાં 2 ચીજો છે, હેરિટેજ ગ્રેડિંગ અને હેરિટેજ પ્રિસિન્ટ.
તો હેરિટેજ ગ્રેડિંગ એટલે આપણી બિલ્ડિંગ કઈ પ્રકારની હેરિટેજ છે, હેરિટેજ 1, હેરિટેજ 2A, 2B, 3 અને એના અલગ અલગ નિયમ છે. અને હેરિટેજ પ્રિસિન્ટ એટલે પૂરો એરિયા હેરિટેજમાં છે. એટલે એક ટાઈમ પર 5 ગાર્ડન હેરિટેજ પ્રિસિન્ટ હતો અને 5 ગાર્ડન હેરિટેજ પ્રિસિન્ટ હોવાના વજહથી 5 ગાર્ડનના આજુબાજુ કોઈ બી બિલ્ડિંગ બનાવવાનું બહુ મુશ્કેલ હતું. એક હિન્દુ કોલોની હેરિટેજ પ્રિસિન્ટ બી હતું એક ટાઈમ પર. એટલે ઓવરઓલ એવું બધા ચેન્જીસ થવામાં આવ્યા છે હેરિટેજના વજહથી, બીકોઝ ઓફ વિચ મલ્ટિપલ રીડેવલપમેન્ટ્સ હેવ બીન સ્ટોલ્ડ. હેરિટેજ કઈ ચીજને અટેક કરે છે? હાઇટને અટેક કરે છે. CRZ કઈ ચીજને અટેક કરે છે? FSIને અટેક કરે છે. સો બીકોઝ ઓફ ધીસ ટુ ફેક્ટર્સ વન નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ હેરિટેજ. મેટ્રો બફર. મેટ્રોનું પ્રોબ્લેમ સાઉથ બોમ્બેમાં સૌથી હાઈએસ્ટ છે. અને હાઈએસ્ટ પ્રોબ્લેમ કેમ છે? કેમ કે મેટ્રો અંડરગ્રાઉન્ડ જઈ રહ્યું છે અને મલ્ટિપલ મેટ્રો લાઇન્સ થઈ ગઈ છે. તો એના વજહથી મેટ્રો બફર, મેટ્રો ઇન્ફ્લુઅન્સ ઝોન અને મેટ્રોના ટનલના ઉપર તમારી બિલ્ડિંગ છે કે શું નહીં શું, એ MMRDA પાસે હવે પ્રોપર એક NOCની પ્રોસિજર છે. સાઉથ બોમ્બેના લગભગ બધા જ પ્લોટ મેટ્રો ઇન્ફ્લુઅન્સ અથવા બફર ઝોનમાં છે, બટ એનું ઇમ્પેક્ટ કેટલું સિવિયર છે તમને અસેસ કરવું જોઈએ. એ પર્ટિક્યુલર પ્લોટ પર મેપ ક્યાંથી જાય? સબર્બમાં ઇટ ઇઝ સિમ્પલ, કેમ કે વર્ટિકલ છે મેટ્રો, એટલે તમને સમજાય છે ફિઝિકલી જ કે મેટ્રોનું પોઝિશન શું છે. રિઝર્વેશન, ડેઝિગ્નેશન, ફનલ ઓફ વિઝન, આ બધી બધી ચીજો એવી છે કે તમારા પ્લોટ પર કોઈ પ્રકારનું રિઝર્વેશન છે, તમે કોઈ નેશનલ પાર્કના નજીક છો એના વજહથી પ્રોબ્લેમ છે, તમે કોઈ ડિફેન્સ એરિયાના નજીક છો એના વજહથી પ્રોબ્લેમ છે, શું ડેઝિગ્નેશન છે. અને ફનલ ઓફ વિઝન. ફનલ ઓફ વિઝન એટલે પ્રિન્સિપલી બાબુલનાથ બાજુ ને સાઉથ બોમ્બે બાજુ કમલા નહેરુ પાર્કનું વિઝન બ્લોક ન થાય, એટલે બિલ્ડિંગોને હાઇટ અવેલેબલ નથી. તો એ વજહથી પ્લોટ પર ડેવલપમેન્ટમાં હાઇટ અવેલેબલ નથી. એટલે FSI હોય પણ તમે વર્ટિકલ હાઈરાઇઝ ન બનાવી શકો. અને લાસ્ટલી ધ પોઈન્ટ ઇઝ કે તમારો હર પ્લોટ માણસ કે મારા પાસે સી વ્યૂ અવેલેબલ છે, પણ સી ફેસ અને સી વ્યૂનો ફરક હવે છેલ્લા 5 વર્ષોમાં બધાને સમજાયું છે. જે સીના પાસે હોય એને જ સી ફેસિંગ મળે છે. બાકી હવે સી વ્યૂ તમારું કાલે ઉઠીને બીજા કોઈનું પ્લમ્બિંગ વ્યૂ બી થઈ શકે છે, કેમ કે આગળ બિલ્ડિંગ આવી ગઈ તો એનું પૂરું MEP લાઈન જ જોતા રહેશો તમે. અને એ પોઈન્ટ ડે બાય ડે બહુ ક્લિયર થાય છે. ડ્યુ ડિલિજન્સ ચેકલિસ્ટ, તો આ પ્રીટી મચ સ્ટ્રેટ ફોરવર્ડ છે. તમારી લેન્ડ ઓનરશિપ શું છે તમે અસેસ કરી લો, તમારું ટાઇટલ ક્લિયર છે કે નહીં. આના માટે સોલિસિટરને અપોઇન્ટ કરો. એડવોકેટ્સ યુઝ્યુઅલી ડોન્ટ હેવ દેટ એપ્ટિટ્યૂડ. સોલિસિટર ફર્મ પાસે જાઓ, ભલે ઘણીવાર એમના ફર્મમાં કામ એડવોકેટ જ કરતા હશે, બટ અલ્ટિમેટલી ગો ટુ અ સોલિસિટર ફર્મ અને ટેક અ ટાઇટલ ક્લિયરન્સ ફ્રોમ સોલિસિટર. ફરક એમ છે કે ઓલો થોડો વધારે વરસ ભણવામાં નાખ્યા છે એણે અને એને અનુભવ વધારે છે ચીજનો. આ પૈસા તો 1-0 વધારે. ચેક એન્કમ્બરન્સીસ, લિટિગેશન, મોર્ટગેજ જે આપણા પ્લોટ પર હોય. કન્વેયન્સ ડીડ એક્ઝિક્યુટેડ છે કે નહીં સોસાયટીના નામ પર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અગર તમારું ડીમ કન્વેયન્સ થયું નથી સોસાયટીનો તો તમે આગળ રીડેવલપમેન્ટમાં વધી જ નથી શકતા. ઘણી સોસાયટીઓ મારા પાસે આવે છે કે તમે અમારું ડીમ કન્વેયન્સ કરાવી દેજો. અરે આ અંડો પહેલાં આવ્યું કે મરઘી પહેલાં આવ્યું એવો વિષય છે. એટલે આમાં બહુ ક્લિયર છે ટોપિક. પહેલાં ડીમ કન્વેયન્સ કરો પછી જ આમાં આગળ વધો. રિવ્યુ ડેવલપમેન્ટ પોટેન્શિયલ એઝ પર DCPR એન્ડ UDCPR. હવે આ પોઈન્ટ ઇઝ અ મેક ઓર બ્રેક પોઈન્ટ ફોર યોર પ્રોજેક્ટ. એક એવો આર્કિટેક્ટને અપોઇન્ટ કરો જે તમારા એરિયામાં આજુબાજુ ઓછામાં ઓછી 4-5 બિલ્ડિંગ કરતો હોય. કોઈ બી આર્કિટેક્ટને અપોઇન્ટ નહીં કરો, કેમ કે એ થિયોરેટિકલ ફિઝિબિલિટી આપશે. તમને જોઈએ છે એકચ્યુઅલ ફિઝિબિલિટી. અને વોર્ડ ટુ વોર્ડ મેં તમને કીધું હતું કે મુંબઈ રિયલ એસ્ટેટ ઇઝ 1/3 ઓફ ઇન્ડિયાઝ રિયલ એસ્ટેટ. એટલે એક વોર્ડ એક સ્ટેટ જેટલો મોટો રિયલ એસ્ટેટ છે. એક વોર્ડની ક્ષમતા એટલી મોટી છે. તો એ વોર્ડની પ્રેક્ટિસ બીજા વોર્ડથી જુદી હોઈ શકે છે. એના ચાર્જીસ જુદા હોઈ શકે છે. એનું બધા જે સેટઅપ છે જુદું હોઈ શકે છે. એનું FSI પ્રેક્ટિસ જુદી હોઈ શકે છે. એટલે એવા આર્કિટેક્ટને રાખો જે તમારા એરિયામાં ઓછામાં ઓછું 4-5 પ્લોટ કરતો હોય. એને કહો ફિઝિબિલિટી બનાવવા. હવે આજકાલ એક જ પ્લોટની 5-6 ફિઝિબિલિટી બની શકે છે. 33(7)B શું બને છે, 33(11) શું બને છે, 12B શું બને છે, 20B શું બને છે, અને એના રિસ્ક શું છે અને એમાં રિવોર્ડ શું છે, અને એમાં લેન્ડિંગ કોસ્ટ કેટલું આવે છે. અને ડેવલપરને ચોખ્ખું પૂછો કઈ સ્કીમમાં ભાઈ તું ડેવલપ કરવાનો છે, અને એ ડેવલપ કરશે તો એનું અમને રિસ્ક શું છે, અમને બેનિફિટ શું મળવાનો છે, અને એ હિસાબથી તમે ડિસિઝન લો. કન્ફર્મ એલિજિબિલિટી અંડર રીડેવલપમેન્ટ સ્કીમ્સ.
consult structural audit for and feasibility report, ensure society registration is up to date. So આ બધા parameters બહુ important છે before even you start talking about redevelopment. Key points of redevelopment: shortlisting a developer at times takes decade. એટલે હર ચીજને તમે એક ટાઈમલાઈન દોરો કે આટલા ટાઈમમાં આ એક્ટિવિટી થવી જ જોઈએ અને આ નથી થતી ત્યાં સુધી આગળની વાત નહીં તો જનરેશન ટુ જનરેશન રીડેવલપમેન્ટની ડિસ્કશન્સ ચાલતી હોય છે. Keep timeline for every activity. Appoint an architect with experience of micro market. Ensure realistic project viability is done. If the project is viable, it will be completed. તમે નક્કી કરો તમને એક એવો ડીએ જોઈએ છે જેને તમે તકિયાના નીચે રાખીને સુવા માંગો છો કે એકચ્યુઅલી એની બિલ્ડિંગ બનવી જોઈએ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર પ્રોફિટ નહીં હશે ડેવલપરને તો એ બિલ્ડિંગ બનવાની નથી. એ વાત ખોટી છે કે લોકો પોતાના નામ માટે જ ખાલી બિલ્ડિંગ બનાવે છે, છેલ્લે ઘરમાં પૈસા બી જવા જોઈએ. એટલે એટલું જગ્યા રાખો કે વાયબિલિટી હોય કે કોઈ બી આવીને એને બનાવી શકે. નહીં તો તમને કમિટમેન્ટ તો મળી જશે, કેમ કે આજકાલ તેજી એટલી ચાલુ છે બજારમાં કે કાંઈ બી અનએક્સપેક્ટેડ ચીજો બી કમિટ થઈ જાય છે. પણ તમે સમજો એ તમારું ઘર દાવ પર લાગી રહ્યું છે. તમે એકવાર બિલ્ડિંગથી બહાર, પછી એ બિલ્ડિંગ બને ન બને કઈ બી બને, એ ચીજ બહુ મહત્વની છે. પ્રોજેક્ટ્સ ટેકન વિથ લિમિટેડ વાયબિલિટી રન્સ એટ હાઈ રિસ્ક. હાઈ રિસ્ક એમ છે કે તમે આજે ગાડી નીકાળી અહીંયાથી અને નક્કી કર્યું કે હું 150ની સ્પીડ પર ચલાવીશ. તમે ઘર સુધી તમે શૂમાકર અને તમે વિઝનરી, વચ્ચે એક્સિડન્ટ થયો તો એ તો થવાનું હતો જ. સો સિમિલરલી લિમિટેડ વાયબિલિટી પર લીધેલા પ્રોજેક્ટ્સ જે હોય છે દે રન દેટ રિસ્ક ઓફ રનિંગ ધ કાર એટ 150 km/h સ્પીડ. અમાલ્ગમેશન, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે વિચ કેન બી ગેમ ચેન્જર ફોર યોર રીડેવલપમેન્ટ. તમારી કુંડલી બરાબર નથી, તમારા કુંડલીમાં પાપ દોષ છે, રોડ નથી, સાઇઝ નાની છે, એ બધાનું એક જ સોલ્યુશન છે. આજુબાજુના પ્લોટ સાથે જોડાઓ, એનું અમાલ્ગમેશન કરો. અમાલ્ગમેશન કરશો તો 1 + 1 ડઝન્ટ બીકમ 2, ઇટ બીકમ્સ 11. કેમ કે સડનલી બધા પાપ દોષ નીકળી જશે અને યુ વિલ હેવ અ ન્યૂ પ્લોટ વિચ ઇઝ અવેલેબલ. પ્રોજેક્ટ વિથ રેમ્પ એન્ડ એમ્યુનિટીઝ ફેચ એટલીસ્ટ 20% પ્રીમિયમ. આજના ટાઈમમાં કસ્ટમર પહેલા પાર્કિંગ જુએ છે, પછી ફ્લેટ જુએ છે. એ કહે છે ફ્લેટ તો હવે બધા જ સારા બને છે, બધાને હવે સમજાઈ ગયું છે, પણ પહેલાં પાર્કિંગ જુએ છે. તો અગર પાર્કિંગ રેમ્પથી હશે, પોડિયમથી હશે, તો પ્રોજેક્ટનો ભાવ 20% વધશે. દેટ ઇઝ ફોર શ્યોર. હવે આ છે બુફે અને આ છે મલાઈ પ્રોજેક્ટની, જેમાં પૂરું રીડેવલપમેન્ટનું સાર છે. જે ઉપરની ચીજો છે એ બેઝિક સ્કીમ્સ છે. 33(7), 33(7)(a), 7B. 7 છે મહાડાની સેસ રીડેવલપમેન્ટ માટે, 7A ડેન્જરસ ડાયલેપિડેટેડ બિલ્ડિંગ માટે અને 7B જે સોસાયટી રીડેવલપમેન્ટ આપણે કહીએ જ. આ સ્કીમ્સ અનવાયેબલ છે. ગવર્મેન્ટના વેરિયસ પ્રીમિયમ્સના વજહથી, વેરિયસ ટેબલ વજહથી, સબસિડી વજહથી આ સ્કીમોમાં હવે પ્રોજેક્ટ પરવડતા નથી. અગર તમે આની વાયબિલિટી જુઓ છો તો પ્રોફિટ આવ્યું તો તાળીઓ વગાડવી જોઈએ, નહીં તો લોસ જ દેખાશે. દેટ વોઝ ધ કન્વેન્શનલ રીડેવલપમેન્ટ. હવે પ્રોજેક્ટ વાયબલ ક્યાં થાય છે? જે ગેપ પછી નીચેની ચીજ છે ને એમાં વાયબિલિટી આવી ગઈ છે અને એના વજહથી પ્રોજેક્ટ વાયબલ થયા છે. 33(9) આજે અગર મને પૂરા DCPRમાં કહેવું ગયે કે એક સ્કીમ ચૂઝ કર જે રાજા સ્કીમ કહેવાય, જે વિચ ઇઝ ધી મેંગો ઓફ ધી એન્ટાયર DCPR. એ સ્કીમ છે 33(9) ક્લસ્ટર. ક્લસ્ટર રીડેવલપમેન્ટને જે બેનિફિટ્સ છે મેમ્બર્સને, ડેવલપરને ભરપેટ આપેલા છે. અને ક્લસ્ટરમાં અગર તમારો પ્રોજેક્ટ જઈ શકતો હોય તો ટ્રાય એન્ડ ગો ફોર ક્લસ્ટર્સ. ક્લસ્ટરનું ક્રાઇટેરિયા શું છે? નેટ પ્લોટ શુડ બી 4000 સ્ક્વેર મીટર અને 6000 સ્ક્વેર મીટર ફોર સબર્બ્સ. નેટ પ્લોટનું મિનિંગ શું છે? હર પ્લોટ પર રોડ સેટબેક હોય છે, તો રોડ સેટબેક પછી બચેલો જે પ્લોટ હોય એને નેટ પ્લોટ કહેવાય છે. 33(19) આજકાલ કમર્શિયલમાં તેજી આવી રહી છે, આટલા બધા IPO આવી રહ્યા છે, શેર બજારમાં આટલું ગ્રોથ છે, તો હવે વળી ઓફિસ સ્પેસમાં તેજી આવી ગઈ છે, જેના વજહથી 33(19) હેઝ બીકમ અ વેરી સ્પેશિયલ સેક્શન. અગર મોટો રોડ છે તો ઇટ ઇઝ ધ ઓનલી સ્કીમ વિચ ગિવ્સ યુ ધ હાઈએસ્ટ FSI 6.75, 5 FSI પ્લસ ફંજેબલ. નો અધર સ્કીમ પ્રોવાઇડ્સ ધીસ કાઇન્ડ ઓફ FSI બેનિફિટ. તો ઘણા બધા લિંકિંગ રોડ, SV રોડ પર તમે કમર્શિયલ પ્રોજેક્ટ્સ જે જુઓ છો દે ઓલ ગો અંડર 33(19). માળા 33(5) જે બી માળાની કોલોનીઝ છે કે જે લીઝોલ્ડ લેન્ડ પર છે, જેનો માલિક માળા છે, એમાં આ ડેવલપમેન્ટ થાય છે. હવે નીચેની જે સ્કીમ છે
એના પર તો આપણે 3 દિવસ બી બેસી શકીએ એટલું મટીરિયલ છે. પણ ટૂંકમાં કહું કે એ સ્કીમ્સ તમને તમારા આર્કિટેક્ટને કહેવું જોઈએ કે વાયબિલિટી આ બધી સ્કીમ્સ પર નીકાળીને આપો. આ સ્કીમ્સ બધી તમને 4 FSI અને ફંજીબલ એટલે 5.4 FSI સુધી પ્રોજેક્ટને લઈ જાય છે. જે નોર્મલી તમારી સ્કીમ 3 FSI કે 4 FSI પર અટકે છે, અને એ જે પાવર બુસ્ટર છે એનાથી જ બધાનું વાયબિલિટી બેસી રહી છે અને ધંધો રીડેવલપમેન્ટનો ચાલી રહ્યો છે. સો નીચેની જે સ્કીમો છે દે હેવ બીકમ વેરી ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન રીડેવલપમેન્ટ. એમાં એક પર્ટિક્યુલર સ્કીમ હું તમને હાઇલાઇટ કરું છું, 33/7/22. ધીસ ઇઝ અ સ્કીમ વિચ ગિવ્સ unlimited FSI. Unlimited. Hyderabad is the only city of India which has unlimited FSI. We have one section in DCPR which gives unlimited. થી તમને તમારો આન્સર મળશે whether your redevelopment is going in the right direction or not. If you are uncomfortable on any question, stop. It is a red light, it's a red flag. How old is the development firm? અમારા ધંધામાં છે ને હર 10 વર્ષે પોપકોર્ન જેવી રીતે નવા બિલ્ડરો જન્મ લેતા હોય છે, અને કોઈ બી ધંધામાં પૈસા કમાવી દીધા તો એ લોકોને લાગે છે કે આપણે હવે બિલ્ડર લાઈન બી કરીએ, થોડું વાતચીત કરવા સામાજિક રીતે સારું એક ઓધો છે. એના માટે હાઉ ઓલ્ડ ઇઝ ધ ડેવલપમેન્ટ ફર્મ, વોટ ઇઝ ધ લેગેસી, હાઉ મેની સ્ક્વેર ફૂટ ઇઝ સક્સેસફુલી કન્સ્ટ્રક્ટેડ એન્ડ ડિલિવર્ડ. હવે આ બંને ક્વેશ્ચનનું આન્સર આ બંને બોર્ડ પર બી દેખાય છે તમને જે મારેલું છે. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડિટેલ્સ ઓફ સ્ટોલ પ્રોજેક્ટ ઇફ એની, ડિટેલ્સ ઓફ litigation if any. Very rare it is કે developer has a change of heart, mind and soul. અગર એ litigation માં believe કરે છે, he will drive it to litigations only, but understand the litigation type also. Sometimes it is more in defense rather than in attack. So હવે એ બી સમજવું જરૂરી છે. Criminal, civil or bankruptcy cases. હવે unfortunately RERA, and please understand this concept, RERA certifies or licenses a project. It does not certify or license the promoter. Singapore, Dubai ma the promoter is certified and licensed. Here the project is certified and licensed. તો એનું પ્રોબ્લેમ એ થાય છે કે હર એક વાર એક અલગ LLP, SPV, પાર્ટનરશિપ ફોર્મ બનીને there is a escape route. તો ક્યાંક કોઈક મેચ થયું બી હશે તો there is still a escape out for the promoter to come and do something different. Unlike loan, જ્યાં તમારું સિબિલ નીકળે છે તો તમે 2 લાખ રૂપિયાની લોનમાં બી મસ્તી કર્યું હશે અથવા ક્રેડિટ કાર્ડના 5,000 રૂપિયાના બિલમાં બી મસ્તી કરી હશે તો એ પૂરી કુંડલી તમારા આગલા લોનમાં નીકળે છે. That system is not available. So which is why it is very important to understand any such cases are there or not. Presence of developer in the micro market. Real estate છે ને એક બહુ માઇક્રો માર્કેટ ઓરિએન્ટેડ બિઝનેસ છે. એક બિલ્ડર હશે, એક જ ખારમાંડરા સાન્ટાક્રુઝમાં 25-30 બિલ્ડિંગ કરશે. હવે સડનલી આવશે સાઉથ મુંબઈમાં તો બે ચીજ થઈ શકે છે. કાં તો હવે સાઉથ મુંબઈમાં બી 25-30 બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કરશે, કાં તો પછી એનું જે રેગ્યુલર 25-30 બિલ્ડિંગ ખારમાંડરા સાન્ટાક્રુઝમાં બનાવતો હતો ને એમાં એ પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. સો deviation is a very tricky subject. So whether you want to be that first building જે એની સાઉથ મુંબઈમાં એન્ટ્રી થાય છે, you have to take a call. Because sometimes this can go both ways. It can turn out to be a marvelous project because એને પૂરી હોશથી એ કરી રહ્યો છે, but sometimes it can turn the other way around also. So whether you want to be that experiment or not, understand, because I see a lot of societies के ये नाम करने, ये मार्केट में एंट्री करने के लिए हमको इतना अच्छा ऑफर दिया है. तो you have to be very careful on that parameter. કેમ કે માઇક્રો માર્કેટનું જે ડાયનામિક્સ છે આર વેરી ડિફરન્ટ. કસ્ટમર અલગ છે, ત્યાંની રીત અલગ છે, પોલિટિશિયન અલગ છે, ત્યાંના ટેબલ્સ અલગ છે, બધું અલગ છે. હાઉ મેની ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ એન્ડ ઓફ વોટ સાઇઝ. અગર ઓલરેડી 56 ભોગ લાગેલો છે બિલ્ડરના સામે અને તમારી કેટલી બી સારી વાનગી આવેલી છે તો એના પાસે ખાવાની જગ્યા છે, એને ડાયજેસ્ટ કરવાની જગ્યા છે, એને કરવાની જગ્યા છે, એ એક સાઈડ પર પડી રહેશે, પાર્સલ થશે, એ રાતના ડિનરમાં જ ખાવાનો છે, એ જમવામાં ખાઈ નહીં શકે કેટલું બી સારી ચીજ હશે. તો સિમિલરલી હાઉ મચ ઓન ગોઈંગ વર્ક એના પાસે ઓલરેડી છે અને એની કેપેસિટી કેટલી બચી છે. કેમ કે ઘણીવાર એમ થાય છે આપણે પ્રોજેક્ટ્સ આપતા જઈએ છીએ કે સારી ડેવલપર છે XYZ, બટ એના પાસે ઓલરેડી એટલું લોડ લીધેલું છે કે એના પાસે ફોકસ લેવાનું, અને હરેકની એક ક્ષમતા છે. ક્ષમતા અલગ હોઈ શકે છે, કોઈકની ઓછી હોય, કોઈકની વધુ હોય, બટ ક્ષમતાના આગળ એ કામ કરવું ગેટ્સ રિસ્કી. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ.
who are the bankers of the developer? This is a very important question. મફતનો ડ્યુ ડિલિજન્સ બેંક કરીને આપે છે. બેંકની ચકાસી 50 લાખના લોન પર એટલી હોય છે જે 500 કરોડના લોન પર બી નથી હોતી. તો તમને કોઈ ફ્લેટ લેવું હોય તો બેંકથી એક 10 લાખ રૂપિયાનું હોમ લોન નહીં લેવાનું, તમારો પૂરો ટાઇટલની ચકાસી કરશે. સિમિલરલી જે ડેવલપરના બેન્કર્સ છે એ લોકોથી તમને અંદાજો આવી જશે કે ડેવલપર કેવો છે. અગર HDFC બેંક છે, કોટક બેંક છે, ICICI બેંક છે, તો તમે સમજી શકો છો કે એ ડ્યુ ડિલિજન્સ, કોર્પોરેટ ગવર્નન્સ બેટર છે. અગર NBFCsના નામ લાગેલા છે, હું નામ લેવા નથી માંગતો કેમ કે હજી બી બિલ્ડિંગ લાઈનનો ધંધો ચાલુ છે મારો, બટ અગર NBFCsના નામ છે તો દેટ ઇઝ અ યલો ફ્લેગ. અને હવે સડનલી એવી ઇંગ્લિશના વર્ડ જે તમને સમજાતા ન હોય, જેનું નામ છે પ્રાઇવેટ ઇક્વિટી, AIFs, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, એવા બધા પૈસા છે, મોંઘા પૈસા છે, 18% ને 24% વ્યાજના પૈસા છે. આપણને આપણા સમાજમાં ખબર છે કે 18% ને 24%ના પૈસાનો શું ફેસલો થયો હતો, બધા પંચ બેઠા હતા ને શું બધું થયું હતું. તો એવી રીતે ટાઈસૂટ પહેરવાથી 18% ને 24%ના પૈસાનું કંઈ વિપરીત રિઝલ્ટ નથી આવતું. આપણે ગુજરાતી બોલીએ છીએ, એ લોકો ઇંગ્લિશ બોલે છે, પણ ઉઠે બંનો છે. એટલે એવું અગર હોય ઉપાડેલું તો એ પૈસા ઉપર આપણને ડરવું જોઈએ, એવા ફર્મ્સ પાસે ન જવું જોઈએ, કેમ કે એમાં કેપેચિનો મળશે, કોફી નહીં મળશે, પણ બિલ્ડિંગ બનવાની નથી. સાઇટ વિઝિટ કરો. બ્રોશર પર આજે AIના વજહથી બધી બિલ્ડિંગો બહુ સારી રીતે જ દેખાય છે, બ્રોશરો સારા જ બને છે, પર એકચ્યુઅલ શું છે, ફોરેનરો ચાલી રહ્યા છે કે કોણ ચાલી રહ્યું છે બધું જોઈ લો, કેમ કે બધા ઇમેજીસ અલગ આવતા હોય છે. આર સેમ એમ્યુનિટીઝ એન્ડ ફિનિશિસ બિંગ ગિવન ટુ મેમ્બર્સ અને રિહેબ ટ્રીટમેન્ટ શું છે. સ્ક્વેર ફૂટ છે ને એક 2 ડાયમેન્શનલ કેરેક્ટરિસ્ટિક છે, બટ દેર ઇઝ અ થર્ડ ડાયમેન્શન વિચ ઇઝ હાઇટ. અને હાઇટથી એટલું ફરક પડે છે, જે રીતે આપણને ઘરમાં એક બાલ્કનીથી જે સંતોષ મળે છે, તમારો જ ફ્લેટ જે 1000 ફૂટનો હશે એની તમે 2 ફીટ હાઇટ વધારી નાખો ફ્લોર ટુ સીલિંગ, તો એ પૂરો ફ્લેટ જુદો થઈ જશે. તો એ ચીજ બહુ મહત્વની છે. એટલે તમારું જે બી ડેવલપમેન્ટ થતું હોય એમાં હાઇટનું ક્લેરિફિકેશન લોજો. આજકાલ BMC 2.9 મીટર પર બી અપ્રુવલ આપે છે. તમે કોઈ ઊંચો માણસ હશે તો હાથ બી એનું સીલિંગ પર લાગી શકે છે, એટલી હાઇટમાં બી અપ્રુવલ થાય છે. So BMC allows 2.9 meter to 4.2 meters. It's a very wide range. And without, and 4.2 per bhi allow kare je, but they count in FSI. So 2.9 to 4.2 is a very big game changer range. Average height 3.35, 3.5 is a very good height which is available. Agar etli male je tamara project ma, cheez sari lagse. Details of upcoming project. Is developer putting any condition on society? આ બહુ important છે. These become pre-condition. અગર તમે કાલે ટર્મિનેટ કરવા જશો કે કાંઈ એક્શન લેવા જશો ડેવલપરમાં, એની pre-condition on the society will become a impediment. Experience of developer in selling luxury or homes about 10 crore. આજકાલ બોમ્બેમાં પ્રોબ્લેમ એ થઈ ગયું છે કે શેર બજારની તેજી વજહથી લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી બહુ વધારે ચાલી પડી છે. 100 કરોડના ઘર, 50 કરોડ તો ઇઝ નાઉ નો વન ઇઝ ગેટિંગ સરપ્રાઇઝડ ઓલ્સો. અને હું એક ડેવલપર સાથે બેઠો હતો હમણાં સિંગાપોરમાં કોન્ફરન્સમાં, એ 500 કરોડનો ઘર લોન્ચ કરી રહ્યો છે, 500 કરોડ્સનો ડ્યુપ્લે લોન્ચ કરી રહ્યો છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ડાયનામિક્સ. એક પર્ટિક્યુલર ડેવલપર છે જે જૂમાં એક ફ્લોર પૂરી બિલ્ડિંગ બનાવી છે, ખાલી 100 કરોડના ઘર. તો એ બધી હવે ચીજ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર આવતી નથી આપણને, કેમ કે એ ઓડિયન્સ બી નથી આપણે એના માટેના. બટ being part of the industry, I can tell you that these are the kind of developments that are happening. Now, because of that, કેટલા લોકોનો એ અનુભવ છે, કેમ કે અમુક ડેવલપર હોય છે એ 10 લાખ, 15 લાખ, 50 લાખ, 10 કરોડ, 100 કરોડ બધાના જ સેગમેન્ટમાં અવેલ છે. નોટ રોંગ, મે બી દે હેવ અ ડિફરન્ટ ફોકસ, ડિફરન્ટ ટીમ્સ, ડિફરન્ટ માઇન્ડસેટ. બટ યુઝ્યુઅલી શું થઈ જાય છે, જે માણસ 1 કરોડ 2 કરોડની સેગમેન્ટ કરે છે, 10 કરોડની બી કરે છે અને 50 કરોડની બી કરે છે, he will not be able to do justice. There are specialists required. જે રીતે તમે એક હાર્ટ સ્પેશિયલિસ્ટ પાસે જઈને સડનલી કહો કે હવે પગ બી થોડું દુખે છે, ચેક કરી લે, તો શું થશે, એ રીતનું જ પ્રોબ્લેમ કેન હેપન ઇન ધ સેગમેન્ટ differentiation. Again, there are some developers who can do this very well because they have different teams to do this. Any details of RERA cases, litigations against developer, very common and easy to find out. RERA નું પ્રોબ્લેમ શું છે ને,
દેખાય વાઘ જેવો છે પણ પછી બિલાડી બની જાય છે, ઓર્ડર આપી દે છે પણ પછી એને એન્ફોર્સ કરી નથી શકતો. પણ એ કેસીસથી તમને એ તો સમજાઈ જશે કે એનું મેટર્સ ક્યાં છે કે નહીં. એની હિસ્ટ્રી ઓફ કન્વેયન્સ નોટ ગિવન ઓર સોસાયટી નોટ ફોર્મ. હા, હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ ધ ફર્મ લિસ્ટેડ, ફેમિલી બિઝનેસ, પાર્ટનર્સ. હવે પાર્ટનર્સ બી ફેમિલીના છે કે નોન ફેમિલી છે, શું એ લોકોનું બોન્ડિંગ ડાયનામિક્સ છે, એમનો ઝઘડાના વજહથી પ્રોજેક્ટ આપણો સાઇડ પર રહ્યો, ઘણા ઉદાહરણ થાય છે. હવે એક જ કરતા છે જેના પર કંપની ચાલે છે કે આગળ 8-10 જણાઓ છે જે કંપની ચલાવી શકશે, કેમ કે એ કરતાને કાંઈ થઈ ગયું તો એ આઈસીયુમાં તો પૂરી સોસાયટી જ આઈસીયુમાં જશે. તો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. RERA compliances, developer must register project under RERA before sales marketing, disclose layout, amenity, possession date, developer obligation, timely possession, construction as promised. હવે આમાં એક સમજવું જરૂરી છે કે રેરામાં કોઈ બી ચીજ રીડેવલપમેન્ટમાં આપણા પાસે લિમિટેડ રેમેડીઝ છે. વી ડોન્ટ હેવ ફૂલ સેટ ઓફ રેમેડીઝ અવેલેબલ અંડર રીડેવલપમેન્ટ ફોર ધ રીડેવલપમેન્ટ મેમ્બર્સ ઓર ટેનન્ટ્સ અંડર રેરા. ઇનફેક્ટ હોમ બાયર્સ માટે બી ઓર્ડર જ થઈ રહ્યા છે, ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું, બટ એટલીસ્ટ દે કેન ગો. ઓલ્ટરનેટ ફોરમ્સ આર કન્ઝ્યુમર કોર્ટ્સ એક્સેટ્રા. અને રાઇટ ટુ એક્ઝિટ with refund under delayed possession under section 18 of RERA. So these are various provisions which are available under RERA. Thank you. આ મારું WhatsApp નંબર છે, પ્લીઝ ડોન્ટ કોલ, ઓનલી WhatsApp. અને we will do Q&A after the other two speakers speak. So જે બી પ્રશ્ન આવ્યો હોય મારા સ્પીચના ઉપર કે એને છોડીને પણ જે પ્રશ્ન હોય આપણે અલગથી એક Q&A કરશું આફ્ટર ધ ટુ સ્પીકર્સ, એમાં આપણે આ બધું કવર કરશું. થેન્ક યુ.